કે મારા દીકરાને 12 પછી શું કરાવવું રાઈટ યા બેચલર પછી શું કરાવવું, કઈ વસ્તુ એની માટે બેસ્ટ છે. 100% એ સ્ટુડન્ટ 100% સ્કોલરશિપ માટે, જેમ કે તમે મને કીધું Yes. કે ફ્રી એજ્યુકેશન માટે, યસ જઈ શકે છે. તો Right. મારે જસ્ટ મા બાપને એટલી રિક્વેસ્ટ કરવી છે કે તમારી પાસે એક સાચી વાત છે ખરેખર કે ભાઈ ઓછા ખર્ચમાં અને લોન વગર પણ જવાય છે. કોમર્સ હોય કે સાયન્સ હોય, શું કરાવવું શું નથી કરાવવું, કે તમારું પ્લાનિંગ તમે દીકરા માટે કરો છો તો ફ્યુચરિસ્ટિક પણ કરો. આઉટ ઓફ ઇન્ડિયા પણ તમારા દીકરાને ભણવા મોકલતા હો કે વિદ્યાર્થીને ભણવા મોકલતા હો તો વર્ક વિઝામાં બીજો ઇસ્યુ આવે પૈસાનો, જે મની ટ્રાન્ઝેક્શન થાય છે. બટ એવું તો ના હોવું જોઈએ કે હું પોતે લાખો રૂપિયાની લોન લઈ, Okay. ગવર્મેન્ટ પણ આને સપોર્ટ કરે છે. Right. લાઈક તમે અને સાચું માર્ગદર્શન જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ઘણા બધા લોકો એ શા માટે બાળકોએ સ્ટુડન્ટ વિઝા દ્વારા જ ખરેખર વિદેશમાં જવું જોઈએ? નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ ધામેલિયા છે. પછી જર્મન લેંગ્વેજ માટેના ક્લાસ હોય, જાપાનીઝ લેંગ્વેજ માટેના ક્લાસ હોય, ફ્રેન્ચ લેંગ્વેજ માટેના ક્લાસ હોય. હું આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા પણ સ્ટુડન્ટને કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરીએ છીએ. શું વાત છે? હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્લી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. આજના આપણા એપિસોડના એવા મહેમાન છે કે જે ખરેખર આ વિડીયો જોઈ અને તમને કદાચ ખ્યાલ આવશે કે આ વિડીયો ખરેખર મારા માટે છે, આ પોડકાસ્ટ મારા માટે છે. જો તમે સ્ટુડન્ટ છો અથવા તો એમના પેરેન્ટ્સ છો અને તમને ઘણા બધા પ્રશ્ન છે કે મારે મારા બાળકને 12 પછી શું કરાવવું જોઈએ અથવા તો એને આઉટ ઓફ કન્ટ્રી જવું છે, બહાર જવું છે, ઇન્ડિયા આઉટ ઓફ ઇન્ડિયા, અને કયા યુનિવર્સિટીમાં એજ્યુકેશન લેવું જોઈએ, કઈ આપણા યુનિવર્સિટી આપણા માટે બેસ્ટ છે, એવા ઘણા બધા પ્રશ્નો હશે મિત્રો તમારા. અને તમે જો ત્યાં અટવાઓ છો અને સાચી માહિતી નથી તો આ પોડકાસ્ટ ખરેખર લાસ્ટ સુધી જોજો, તમને ઘણી બધી માહિતીઓ મળવાની છે. અને આજે આપણી સાથે છે એડિન ગ્લોબલના ફાઉન્ડર મિસ્ટર જિગ્નેશ ધામેલિયા, જે આપણે ઘણી બધી માહિતી આપવાના છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ મિસ્ટર જિગ્નેશ. હલો જિગ્નેશભાઈ, કેમ છો? હેલો સર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ગુજ્જવલ્લી પોડકાસ્ટ સર. થેન્ક યુ વેરી મચ સર કે તમે મને ઇન્વાઇટ કર્યો આ પર્ટિક્યુલર વસ્તુ માટે અને આ સેવાનો મોકો આપ્યો છે. યસ યસ. એનું મેઇન રીઝન એ છે કે અત્યારેના સમયમાં જે મા બાપ જે કન્ફ્યુઝન છે, ઘણીવાર એવું થાય કે મા બાપ એટલા બધા એજ્યુકેટેડ નથી હોતા, એટલા માટે એક વસ્તુનો પાર્ટ છોડી દે છે કે મારા દીકરાને 12 પછી શું કરાવવું રાઈટ રાઈટ. યા બેચલર પછી શું કરાવવું, કઈ વસ્તુ એની માટે બેસ્ટ છે. બટ રાઈટ નાવ અત્યારે ઇન્ફોર્મેશન હરેક જગ્યાએ ફોનમાં પણ તમારે અવેલેબલ થતી હોય, પણ એના રસ્તાઓ તમને નથી ખબર હોતા. તો મારે જસ્ટ મા બાપને એટલી રિક્વેસ્ટ કરવી છે કે તમારી પાસે એક સારો ફોન છે તો જાતે રિસર્ચ કરો, વિડીયોઝ જુઓ, હું વેબસાઇટ કહું ત્યાં રિસર્ચ કરો, પોતાનું રિસર્ચ કરો, પછી નક્કી કરો કે પોતાના દીકરા કે દીકરીને કોમર્સ હોય કે સાયન્સ હોય, શું કરાવવું શું નથી કરાવવું, એનો આઈડિયા તમે જાતે લ્યો. રાઈટ, સાચી વાત છે. અને સપોઝ તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ તમારા દીકરાને ભણવા મોકલતા હો કે વિદ્યાર્થીને ભણવા મોકલતા હો તો એની માટે પણ તમે જાતે રિસર્ચ કરો. છોકરાઓને કહો કે ભાઈ તું આ પર્ટિક્યુલર વસ્તુનું રિસર્ચ કર, ધેન આફ્ટર ડિસાઇડ કરો રાઈટ. કે ક્યાં મોકલવું. કારણ કે કન્ટ્રી તો ઘણી બધી છે. યસ, અવેલેબલ છે. યસ. ઓકે, એ કન્ટ્રીમાં યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ઘણી બધી અવેલેબલ છે. ઘણી બધી કન્ટ્રીની ઇકોનોમી તે એજ્યુકેશનના બેઝ ઉપર ચાલે છે. ઓકે. બટ એવું તો ના હોવું જોઈએ કે હું પોતે લાખો રૂપિયાની લોન લઈ અને પોતાની કેપેસિટીની બહાર યસ. લોનું લઈ અને દીકરાઓને ભણવા મોકલું છું અને ધેન આફ્ટર જે ક્રાઇસિસ કે વોટ એવર વસ્તુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી અને એના કારણે જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બેટર છે કે પહેલા પ્લાનિંગ કરો ધેન આફ્ટર મોકલો. ઓકે, શ્યોર. બહુ સાચી વાત કરી તમે જિગ્નેશભાઈ, કેમ કે આજે ઘણા બધા લોકોના પ્રશ્નો છે જ આ, અને કદાચ એમને ખ્યાલ નથી અથવા તો કહે ને કે કોઈ સિસ્ટમ ના હોય, અને સિસ્ટમ ના હોય અને એની હિસાબે ઘણી બધી તકલીફો પડતી હોય, રાઈટ, અને સાચું માર્ગદર્શન જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ઘણા બધા લોકો હેરાન Right. થતા જ હોય છે. તો કદાચ આપણા આ પોડકાસ્ટના માધ્યમથી આજે કદાચ કંઈક ને કંઈક લોકોને મળશે અને ઘણી બધી વસ્તુ એને સમજવા મળશે કે જેથી આવનારા સમયની અંદર અથવા તો જે હાલમાં જે સ્ટુડન્ટો કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે તેના માટે આ પોડકાસ્ટ ખરેખર કદાચ બેસ્ટ રહેવાનું છે. તો સૌથી પહેલા જિગ્નેશભાઈ, હું તમને કહું કે આપણા પ્રેક્ષકો જોઈ રહ્યા છે તો થોડો તમારો એમનો પરિચય આપી દો. નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ ધામેલિયા છે. હું બેઝિકલી સુરતથી બિલોંગ કરું છું. મારી કન્સલ્ટન્સી ઓફિસ પણ સુરતમાં તો અવેલેબલ છે. ઓકે, બટ સુરત એક મારો બેઝ છે, પણ હું સુરતની બહાર ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા પણ સ્ટુડન્ટને કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરીએ છીએ. એના એડમિશન, એની વિઝાની પ્રોસેસ, ટોટલ પ્રોસેસ આપણે સુરતથી કરીએ છીએ. તો એક વસ્તુ તમે એ પણ કહી શકો કે સુરત મારી માટે એક બેકઅપ ઓફિસ છે.
ઓકે, જ્યાંથી હું વર્ક કરું છું. રાઈટ. ઓકે, બટ એવું જરૂરી નથી કે સુરત સુધી જ તે હું લિમિટેડ છું. હું આઉટ ઓફ ગુજરાત અને આઉટ ઓફ ઇન્ડિયા પણ સ્ટુડન્ટને કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરીએ છીએ. શું વાત છે? હા, લાઈક કોઈ પણ સ્ટુડન્ટને લાઈક IELTS છે, PTE છે, TOEFL, સેલપેપ કરીને એક્ઝામ આવે, પછી જર્મન લેંગ્વેજ માટેના ક્લાસ હોય, જાપાનીઝ લેંગ્વેજ માટેના ક્લાસ હોય, ફ્રેન્ચ લેંગ્વેજ માટેના ક્લાસ હોય. ઘણા સ્ટુડન્ટ અને ઘણા બધા પ્રોફેશનલને સ્પીકિંગમાં પણ ઇશ્યુ હોય, ઇંગ્લિશ સ્પીકિંગ. યસ, યસ. ઓકે, તો એની માટે પણ આપણે ઓનલાઈન ક્લાસીસ કરાવીએ છીએ. અચ્છા, તો તો ઓનલાઈન ફેસિલિટી બી આપણી આગળ ત્યાં અવેલેબલ આપણી છે. ટોટલ સર્વિસીસ ઓનલાઈન અવેલેબલ Yes. છે. તમારે મારી કન્સલ્ટન્સી જોતી હોય, મારે ત્યાં આવવાની બિલકુલ જરૂર નથી. ઝૂમ મીટિંગ થ્રુ આપણે 1 to 1 કરી શકીએ છીએ. Okay. તમારા પેરેન્ટ્સ સાથે તમારા સુટેબલ ટાઈમના હિસાબે આપણે 1 to 1 મતલબ ઝૂમ મીટિંગ થ્રુ આપણે કનેક્ટ થઈ શકીએ ઓકે, છીએ. ઓકે. સો એવું કોઈ જરૂરી નથી કે તમે કોઈ પણ જગ્યાએ જગ્યાએ છો, યસ. તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને ફોલોઅપ આપશે. ઓકે, ઓકે. થેન્ક યુ જિગ્નેશભાઈ, તમે તમારો પરિચય આપ્યો અને ઓલમોસ્ટ ઘણી બધી તમે પ્રવૃત્તિઓ કરી રહ્યા છો અને ઇઝીલી લોકોને સપોર્ટ થઈ શકે એવી ફેસિલિટી પણ તમારી પાસે અવેલેબલ છે. રાઈટ. ઓકે, તો જિગ્નેશભાઈ, આપણે વાત કરીએ કે ખરેખર શા માટે બાળકોએ સ્ટુડન્ટ વિઝા દ્વારા જ ખરેખર વિદેશમાં જવું જોઈએ? જો પહેલી વસ્તુ તો ઇન્ડિયા મારા હિસાબે બેસ્ટ છે. એવું નથી કે ઇન્ડિયા વર્સ્ટ છે કે એવું નથી. યસ. અત્યારે આપણી જે પોપ્યુલેશન, ઇન્ડિયાની પોપ્યુલેશન છે, નો ડાઉટ 1.4 કે 5 બિલિયન જેટલી પોપ્યુલેશન છે. અહીંયા પણ ગ્રોથ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, બધી વસ્તુ છે. રાઈટ. પણ ઘણીવાર ઘણા સ્ટુડન્ટો પ્લાનિંગ કરતા હોય છે કે નહીં, મારે બહારનું એજ્યુકેશન લેવું છે, બહારની પણ વસ્તુ ગ્લોબલી એક્સપ્લોર કરવી છે. Yes. એનું મેઇન રીઝન એ છે કે જ્યારે તમે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં એડમિશન લ્યો છો તો મેઇન બેનિફિટ એ થાય કે અલગ અલગ કન્ટ્રીના સ્ટુડન્ટ્સ વગેરે સાથે તમારે કનેક્ટિવિટી વધે છે. બરોબર, તો તમારે માની લો કે ઇન્ડિયા આવીને પણ તમારો મલ્ટી લેવલનો બિઝનેસ કરવો હોય, અલગ અલગ કન્ટ્રીમાં પણ કરવો હોય, તો તમારા ફ્રેન્ડ સર્કલ એવું બોન્ડિંગ હોય તો તમે ઇઝીલી કરી શકો. સેકન્ડ વસ્તુ કે સપોઝ તમારું ત્યાં PR ઇન્ડિયાની બહાર જ તે રેસિડન્ટ કરવાનો વિચાર છે. ઓકે, તો સ્ટુડન્ટ વિઝા શા માટે બેસ્ટ છે એ હું તમને કહું. કારણ કે પહેલી વસ્તુ તો એક તો લીગલ વે છે. ઓકે, ગવર્મેન્ટ પણ આને સપોર્ટ કરે છે. રાઈટ. લાઈક તમે 3 વર્ષ બેચલર કર્યું, ધેન આફ્ટર તમે માસ્ટર પણ ત્યાંથી કરો છો, અહીંયા નથી કરતા, તો બેચલરના બેઝ ઉપર તે તમે PSW કર્યા પછી તમારી પીઆરની ફાઇલ ત્યાં રાખી શકો છો અને પરમનન્ટ રેસિડેન્સી પણ લઈ શકો છો. અચ્છા. સો એનો ખર્ચો પણ બહુ ઓછો આવે. લાઈક તમે ભણતા એક તો જોબ કરતા હો એટલે Yes, તમારો ખર્ચો તો આમ જોવા જાવ બ્રેક ઇવન પોઈન્ટ તો તમારું 3 વર્ષે ઝીરો થઈ જવાનું. ઝીરો થઈ જતો હોય છે. બરાબર. પછી PSW કરો, જેમાં તમે એક્સ્ટ્રા અર્નિંગ 24 કલાક જોબ કરો, તો એ પૈસાનો ઇન્કમ તમારે એક્સ્ટ્રા જનરેટ થાય, જે તમે Yes. ઇન્ડિયા પણ પોતાના પેરેન્ટ્સને સપોર્ટ કરી શકો છો. ઓકે, તો આમ જોવા જાવ ને તો સ્ટુડન્ટ વિઝાનો ખર્ચો કોઈ નથી અને ઝીરો ખર્ચે તમે PR એટલે ન્યાની કન્ટ્રીની રેસિડેન્સી લઈ શકો છો. હવે એની અગેન્સ્ટ હું તમને ઓપ્શન આપું તો જેમ કે વર્ક વિઝા છે, યસ, બરોબર, તો તમને ખબર છે કે ફ્રોડ વગેરે કેટલા થઈ વધારે રહ્યા થાય છે. છે, yes. બહુ ફ્રોડ થાય છે. ઓકે, વર્ક વિઝામાં બીજો ઇશ્યુ આવે પૈસાનો, જે મની ટ્રાન્ઝેક્શન થાય છે. અને આગળવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને તમે પૈસા આપો ને ફ્રોડ વગેરે થાય ને લાખો રૂપિયા લોકો ડૂબાડે છે. ખર્ચો થતો પોતાના હોય છે. મા બાપના મહેનતના જે પરસેવાની જે કમાણી જે છે એ ઝીરો થઈ જાય છે. રાઈટ, રાઈટ. થર્ડ વસ્તુ છે, અમુક લોકો શોર્ટકટ થ્રુ જતા હોય, વિઝિટર વિઝા ઉપર એ કન્ટ્રીમાં વયા જાય, યસ. ધેન આફ્ટર ત્યાંથી ઇનલીગલ થઈ જાય. અત્યારે તમે ન્યૂઝમાં સાંભળો છો કે USA થી ઘણા બધા લોકોને ડિપોર્ટ કરી રહ્યા Right, છે, right. પાછા ઇન્ડિયા મોકલી રહ્યા છે. યા ઘણા રિલેટિવ તમે એ પણ સાંભળતા હશો કે 8-8, 10-10 વર્ષથી પર્ટિક્યુલર કન્ટ્રીમાં સ્થાયી થઈ ગયા છે, પણ ઇન્ડિયા પાછા નથી આવતા. નથી આવતા. જસ્ટ બીકોઝ ઓફ એનો લીગલ સ્ટેટસ જે હોય એ ત્યાં ઇનલીગલ થઈ ગયું હોય. એટલે ઓકે, એકવાર ઇન્ડિયા આવે પછી ધેન આફ્ટર એ પાછા જઈ ના ના થઈ શકે. શકે. યસ. બરોબર. અને બીજા જે બહુ એક્સપેન્સિવ વિઝા જેને હું કહું છું, જે છે ઇન્વેસ્ટમેન્ટ વિઝા, જેમાં તમારે પર્ટિક્યુલર એ કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, જે કરોડો રૂપિયાનું હોય છે, પ્રોપર્ટીમાં કે વોટ એવર વસ્તુમાં, અને પછી એ કન્ટ્રી તમને ત્યાંના વિઝા આપતી હોય છે. ઓકે, ઓકે, તો એઝ બધી જ વસ્તુનું કમ્પેરિઝન કરો ને તો સ્ટુડન્ટ વિઝા the મારા best. હિસાબે ઇઝ ધ બેસ્ટ. બહુ ઓછા ખર્ચામાં તમે પર્ટિક્યુલર કન્ટ્રીને એક્સપ્લોર કરી શકો છો. અને એકદમ પરફેક્ટલી લીગલી પાછું. હા, લીગલ વેમાં. યસ, લીગલ. ઈ એક મેઇન વસ્તુ છે કે લીગલ વેમાં Right. ઓછા ખર્ચામાં જઈ શકો છો. તો ખરેખર જે સ્ટુડન્ટો છે એમને ખરેખર સ્ટુડન્ટ વિઝા લઈને જ આઉટ ઓફ કન્ટ્રી જવાય, હા, કે sure. જેથી કરીને અત્યારે નહીં તો આવનારા સમયમાં પણ ઘણું બધું કામ અને ફાયદાકારક રહેશે. હા, કારણ કે એક વસ્તુ છે સાહેબ કે એક પ્રોસેસ હોય. આપણે કેમ 10th પૂરું કર્યું, યસ, 11th પૂરું કરીએ, 12th પૂરું કરીએ, પછી બેચલર કરીએ, માસ્ટર કરીએ. હવે ઘણી વાર કેવું થાય, સ્ટુડન્ટે 12th કરી નાખ્યું, બેચલર કરી નાખ્યું,
પછી હવે ગમે એ બીજી વસ્તુ કરે છે. પછી એકવાર તમારી ટ્રેન છૂટી જાય ને, જેમ કે મારું તો એક્ઝામ્પલ આપું, મારે બહુ જવાની ઈચ્છા છે, પણ હવે અત્યારે મારી સિચ્યુએશન એવી છે કે હું નથી જઈ શકતો. એક તો મારી એજ મેટર કરે, સેકન્ડ વસ્તુ ફેમિલી હવે અહીંયા થઈ ગયું છે, છોકરાઓનું એજ્યુકેશન વગેરે. સો જે પણ સ્ટુડન્ટ મિત્રો આ વસ્તુ જોઈ રહ્યા છે કે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે, સપોઝ તમે પ્લાનિંગ કરતા હો ને, તો આ વસ્તુ પણ એક વસ્તુ મગજમાં રાખજો કે તમારું પ્લાનિંગ તમે દીકરા માટે કરો છો તો ફ્યુચરિસ્ટિક પણ કરો. એનું મેઇન રીઝન છે કે એકવાર પછી ગેપ પડી જાય ને પછી બહુ મુશ્કેલ થાય. બરાબર છે. પછી બધી વસ્તુ જોઈન્ટ કરીને પછી મોકલો એની કરતા બેટર છે અત્યારથી પ્લાન કરો. સમય છે, સમય સાથે પ્લાનિંગ કરો, અને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોન્ટેક્ટ કરો. અમે ફ્રી ઓફ ચાર્જીસ કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો જિગ્નેશભાઈ, તમે હમણાં જે જસ્ટ વાત કરી કે તમારે અત્યારે જવું હોય તો તમે નથી ગયા, પણ તમારે અત્યારે જવું હોય તો જઈ ના શકો, કેમ કે હવે ઘણી બધી જવાબદારીઓ પણ આવી ગઈ હોય છે. તો ખરેખર તમે વિદેશ ભણવા ગયા નથી, તો શા માટે નથી ગયા તમે? પહેલી વસ્તુ કે જેમ કે અત્યારના સમયમાં ક્રેઝ છે આઉટ ઓફ ઇન્ડિયા ભણવાનો. જ્યારે મેં મારું 12th ખતમ કર્યું, બરોબર, એ ટાઈમમાં ક્રેઝ હતો CA કરવાનો. સો હું CA ના બેકગ્રાઉન્ડ સાથે જોઈન થઈ ગયો હતો. નો ડાઉટ, અનફોર્ચ્યુનેટલી મેં CA ફાઇનલ સુધી પણ ટચ કરી નાખ્યું, 2 એટેમ્પ પણ આપેલી છે, પછી મેં છોડી દીધું હતું. ઓકે, બટ મેં આ એજ્યુકેશન મારું ક્વોલિફિકેશન ખતમ કરેલું હતું. બટ એ ટાઈમમાં એટલો બધો ક્રેઝ કે કોઈ કહેવા વાળું વ્યક્તિ નહોતું. સપોઝ કોક મારી જેવું વ્યક્તિ, જે હું સ્કૂલે જઈને ગાઈડન્સ આપું છું યા સેમિનાર કરું છું, ઓકે, એવો કોઈક સેમિનાર કરવા વાળો વ્યક્તિ મારી સ્કૂલમાં આવીને કોઈ કીધું હોય યા સલાહ દીધી હોત ને, તો હું આજે જઈ આવત. તો હું વયો ગયો. પણ એ સમયે કોઈ હતું નહીં, કોઈ ચીંધવા વાળું વ્યક્તિ નહોતું. કોક આંગળી ચીંધે અને આપણે કરીએ, કારણ કે એ ટાઈમમાં એટલું બધું આપણે કહેવાય ને કે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ નહોતું કે ભાઈ ઘણા આપણે અત્યારના સમય પ્રમાણે જે આપણે સર્ચ કરી શકીએ, ઘણા બધા વિડીયોઝ જોઈ શકીએ, તો એ બધી ફેસિલિટી ત્યારે અવેલેબલ નહોતી. અને આપણા તે ફેમિલી મિડલ ક્લાસ ફેમિલી હોય, એટલે ઓલમોસ્ટ આપણે તો સુરતની બહાર બહુ ઓછા રિલેટિવ રહેતા હોય ને સૌરાષ્ટ્રમાં રહેતા હોય. સો આઉટ ઓફ ઇન્ડિયાનો તો ક્યારે વિચાર પણ નહોતો આવ્યો. અને જ્યારે વિચાર આવ્યો ને જ્યારે હું બિઝનેસમાં આવ્યો, ત્યારે મારી ગાડી છૂટી ગઈ. ઓલમોસ્ટ ઘણું બધું લેટ થઈ ગયું, કારણ કે છોકરાઓ થઈ જાય પછી એનું એજ્યુકેશન ને એ બધું જોવાનું રહે, ઘણું બધું પ્લાનિંગ પછી સેટ થઈ ગયું, એટલે એના ઉપર ચાલવું પડે. એટલા માટે પછી છોડી દીધું. પણ એક વસ્તુ હું તમને કહીશ, હું ન જઈ ગયો કાંઈ વાંધો નહીં, પણ મેં મારા ભાઈને અને એના વાઈફને બેયને ત્યાં મોકલી દીધા. શું વાત છે? હા, સરસ. ચલો, એક કામ તો તમે કર્યું કે એક કામ મારું છે. ભલે હું કન્સલ્ટન્સી ફિલ્ડમાં આવ્યો, પણ મેં મારું ભવિષ્ય અહીંયા જેવું કર્યું, પણ મેં મારા ભાઈનું ને એના ઘરનાનું ભવિષ્ય અત્યારે ત્યાં આઉટ ઓફ કન્ટ્રી છે, ઓસ્ટ્રેલિયા એ લોકો છે. સરસ. ચલો, એના માટે તમે બહુ સારું કામ કર્યું છે. તો જિગ્નેશભાઈ, ખરેખર મેં સાંભળ્યું છે કે ટૂંકમાં આઉટ ઓફ કન્ટ્રી જવું હોય ને, તો વિદેશમાં ટૂંકમાં આપણે કહીએ ને કે ભણવા માટે જવું હોય, તો સાચી વાત છે ખરેખર કે ભાઈ ઓછા ખર્ચમાં અને લોન વગર પણ જવાય છે? ચોક્કસ જવાય છે. કઈ રીતે? જો આપણે હંમેશા છે ને, એઝ અ કન્સલ્ટન્ટ પાસે, મારું ફિલ્ડ છે, હું કોઈ કન્સલ્ટન્ટને ક્યારે ખરાબ ના કહી શકું. બધા જ પોતપોતાના હિસાબે બિઝનેસ કરતા હોય છે, બરોબર. પણ એનું મેઇન વસ્તુ ક્યાંક ને ક્યાંક મા બાપ અને સ્ટુડન્ટની પણ લેક ઓફ એજ્યુકેશન અને થોડું બહુ એનું પોતાનું રિસર્ચ નથી, એને કારણે આ વસ્તુ જાતે ફાઇન્ડ નથી કરતા. હું તમારા પોડકાસ્ટના માધ્યમ થ્રુ ખાલી એક વસ્તુ જે પણ લોકો જોઈ રહ્યા છે એને કહું છું, ખાલી તમે ગૂગલ ઉપર એટલું સર્ચ કરો કે હાઉ મેની કન્ટ્રીઝ આર અવેલેબલ ઇન જાપાન. ઓકે, તમને જે આન્સર આવે ને, તમે પોતે શોક થઈ જશો. મારે આન્સર તમને આ પોડકાસ્ટમાં નથી દેવું. અચ્છા, એ પોતે જાતે સર્ચ કરશે? જાતે સર્ચ કરો અને જો કે આપણે કયા હિસાબનું નોલેજ આપણી પાસે અવેલેબલ નથી. ઓકે, જાતે રિસર્ચ કરશો તો તમને પોતાને આઈડિયા આવશે, અને પોતાના રિસર્ચ અને સમરીના બેઝ ઉપર પછી તમે કન્સલ્ટન્ટને મળો કે સાહેબ મારા આ ઇસ્યુ છે આ યુનિવર્સિટી બાબતે, તો તમે પ્રોપર ગાઈડન્સ ને વગેરે લઈ શકો છો. બરાબર છે. અત્યારે મેજોરિટી તમે જે કીધું છે કે ખરેખર કોઈ ટૂંકમાં મહેનત નથી કરતું, પોતે સર્ચ નથી કરતું કે ખરેખર મારા લાયક યુનિવર્સિટી કઈ છે, મારા લાયક કઈ કન્ટ્રી બેસ્ટ છે, અને જે આપણે કહીએ ને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પણ આપણે કઈ જગ્યા પર જઈ શકીએ. કેમ કે અત્યારનો ક્રેઝ એવો ચાલે છે જિગ્નેશભાઈ કે કોઈ સ્ટુડન્ટ છે, અમને 4-5 ગ્રુપમાં છે, એમાંથી 2 સ્ટુડન્ટ કોઈ ગયા છે કેનેડા, અને હું પણ ડાયરેક્ટ એ જ સિલેક્ટ કરી કે ભાઈ ચાલો હું પણ કેનેડા જાઉં. પણ ખરેખર હું એ વિચારતો નથી કે ભાઈ મારા પેરેન્ટ્સની જે આર્થિક પરિસ્થિતિ છે કદાચ એ ધ્યાનમાં લઉં, અથવા તો મારી કેપેબિલિટી કેટલી છે, મારું એજ્યુકેશન કેવું છે, તો એ પ્રમાણે હું કઈ કન્ટ્રી સિલેક્ટ કરું, ખરેખર કોઈ વિચારતું. મારે ત્યાં કન્સલ્ટન્સીમાં જેટલા પણ સ્ટુડન્ટ આવે ને,
બધાનો એક જ સવાલ હોય છે કે પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાં છે યા પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાં જાય છે એટલા માટે મારે તે કન્ટ્રી સિલેક્ટ કરી છે. પણ હું સાહેબ તમને આ પોડકાસ્ટના માધ્યમ થ્રુ એટલું કહું છું કે જે પણ મા બાપ અને જે પણ સ્ટુડન્ટ આ જોવે છે ને, ખાલી અને ખાલી તમે જાતે રિસર્ચમાં છે ને, પહેલી વસ્તુ તે કન્ટ્રીનું જાતે રિસર્ચ કરો ને તો ખાલી સોશિયલ મીડિયા ઉપર ખાલી એટલું વસ્તુ તમે આસ્ક કરો કે આ પર્ટિક્યુલર કન્ટ્રી છે ત્યાં કેટલી યુનિવર્સિટી આવેલી છે, એ યુનિવર્સિટીના રેન્કિંગ કેટલા છે, રેન્ક વાઇઝ પછી એનું ફી સ્ટ્રક્ચર કેટલું છે, તમે જે કોર્સ સિલેક્ટ કરો છો, જેમ કે તમે કોમર્સ ફિલ્ડના છો તો કોમર્સ રિલેટેડના કેટલા કોર્સિસ આવેલા છે, બધી માહિતી ઓનલાઈન અવેલેબલ છે. 5th વસ્તુ હું તમને કહું કે ત્યાં તમને રેસિડન્સી પ્રોવાઈડ થાય છે કે નથી થતું એ તમે જુઓ. 6th વસ્તુ પાર્ટ ટાઈમ જોબ તમને અવેલેબલ થાય કે નથી થતી, મિનિમમ વેજીસ તમને કેટલું મળે છે, તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો છો કે કેટલા રૂપિયા હું પાર્ટ ટાઈમ જોબથી કમાઈ શકું છું, મારું ત્યાં ખર્ચો કેટલો થઈ શકે એમ છે, કેટલા રૂપિયા હું સેવિંગ કરી શકું છું, હું આ પૈસા સેવિંગ કરીશ તો પછી આવનારા સેમેસ્ટરની ફીઝ હું આમાંથી ભરી શકીશ કે નહીં ભરી શકું. ઠીક છે. ધેન આફ્ટર સપોઝ તમે લોન લઈને ગયેલા છો તો એના ઈએમઆઈ મારા પેરેન્ટ્સ અફોર્ડ કરી શકે કે નથી કરી શકતા. આ બધા જ ક્વેશ્ચન પોતાની જાતને પૂછશો ને એટલે આપોઆપ ઓનલાઈન તમને બધી માહિતી મળી જશે. જાતે રિસર્ચ, એટલા જ માટે હું કહું છું જાતે રિસર્ચ કરો. આમાં કેટેગરી વાઇઝ હું જોવા જાઉં ને તો ઘણીવાર કેવું થાય ખબર, સ્ટુડન્ટ બહુ ક્વોલિફાઈડ છે, બહુ ક્વોલિફાઈડ, લાઈક એના CGPA 8 કરતાં વધારે છે, 12thમાં સારા એવા 80% વગેરે આવેલા છે, 100% એ સ્ટુડન્ટ 100% સ્કોલરશિપ માટે, જેમ કે તમે મને કીધું કે ફ્રી એજ્યુકેશન માટે યસ જઈ શકે છે, 100% સ્કોલરશિપ કન્ટ્રી પ્રોવાઈડ કરે છે, જર્મની છે, ઇટલી છે, યુરોપની ઘણી બધી કન્ટ્રી છે. સપોઝ એ સ્કોલરશિપ ના પણ આપે ને તો પણ 2 થી 5 લાખ યા 8 લાખ સુધીની ફીઝમાં પણ સ્ટુડન્ટ ભણી શકે, જે ગ્રોસ ફીસ છે. પછી એમાંથી સ્કોલરશિપ આવે માઇનસ થાય ને નેટ અમાઉન્ટ તમારે પેડ કરવાની આવે. તો આ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી અવેલેબલ છે જ તે. પણ છોકરાઓને મગજમાં ખાલી બે જ વસ્તુ છે, એક જ વસ્તુ છે, USA, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ધેટ્સ ઇટ. મોસ્ટ ઓફલી તમે ફ્લો પણ જોશો, મેન્ટાલિટી સેટ થઈ ગઈ છે. એ આને કારણે થયેલી છે કે પર્ટિક્યુલર મારા રિલેટિવ ત્યાં રહે છે ને એટલે મારે ત્યાં જવું છે, ઈ સક્સેસફુલ થઈ ગયા ને એટલે હું ત્યાં સક્સેસફુલ થઈ જઈશ. યા મારો ફ્રેન્ડ 1 વર્ષ પહેલા ગયેલો છે, એને એટલી જોબ થઈ ગઈ, હવે તો એને કાર લઈ લીધેલી છે, એટલે મારે એવી લાઈફ જીવવાની ચાલુ કરવી છે. બટ અલ્ટિમેટ વસ્તુ છે ફાઇનાન્શિયલ સિચ્યુએશન જો પેરેન્ટ્સ ની, અને ધેન આફ્ટર તમે ડિસાઈડ કરો. તો ખરેખર તમે જે આજે માહિતી ટૂંકમાં એક ખુલાસો જે કર્યો છે કે ખરેખર લોકોને કે ને એક પ્રકારની અવેરનેસ નથી અને જાતે સર્ચ કરવાનું પણ લોકો તસદી નથી લેતા કે ભાઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિના હિસાબથી, પણ પછી પાછળ ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ થતી હોય છે તો એકવાર ખરેખર લોકોએ વિચારવું જોઈએ, સ્ટુડન્ટોએ વિચારવું જોઈએ. તો ખરેખર જિજ્ઞેશભાઈ, તમે જે વાત કરો છો એવા તમે કયા કયા પ્રકારની સેવાઓ સ્ટુડન્ટને આપો છો, અથવા તો એ સેવાઓ ઓનલાઈન કોઈ સ્ટુડન્ટ લઈ શકે, એને જોતી હોય તો મળી જાય છે કે નહીં? ઓકે, જો સ્ટુડન્ટ વિઝાના કેસમાં ટોટલ 4 ફેઝ હોય છે. એમાં પહેલો ફેઝ હોય છે એજ્યુકેશન ઇન ધ સેન્સ ઓફ કે જે પણ ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામ હોય છે, મતલબ ઇંગ્લિશ માટેના જે એક્ઝામની પ્રિપરેશન કરવાની હોય છે, લાઈક IELTS નું તમે નામ સાંભળ્યું છે, PTE નું નામ સાંભળ્યું છે, આ બધી એક્ઝામની પ્રિપરેશન આપણે ઓનલાઈન કરાવીએ છીએ. તો પહેલો ફેઝ ઓનલાઈનનો આપણે આ કરીએ છીએ. સેકન્ડ વસ્તુ એડમિશનની પ્રોસેસ. તો આપણી પાસે 20થી વધારે કન્ટ્રી છે, 500થી વધારે યુનિવર્સિટી સાથે ઇનડાયરેક્ટ ટાઈપ અને ડાયરેક્ટ ટાઈપ અવેલેબલ છે. તો છોકરાઓ માટે પણ કોર્સના ઓપ્શન વધારે થઈ જાય છે. જેમ કે હું તમને વાત કરું, કોમર્સ પછી તમે કેટલું એક્સપેક્ટ કરી શકો કે કેટલા કોર્સના ઓપ્શન હોય, તો CA, CS, ICAA, BCom, BBA અને BCA, વર્ષોથી આ સિસ્ટમ ચાલી આવી છે. હવે રાઈટ નાવ અત્યારે માર્કેટમાં AI આવી ગયું છે, નવી સ્ટ્રેટર્જી આવી ગઈ છે, પણ એના હિસાબેથી આપણા જે યુનિવર્સિટીના કરિક્યુલમ ક્યાંક ને ક્યાંક ચેન્જીસ નથી થયા. હું ઘણી બધી સ્કૂલમાં પ્રોગ્રામ કરું છું ને, હજી કાચું સરવૈયું ભણાવવામાં આવે છે. હવે પ્રેક્ટિકલ લાઈફમાં કાચું સરવૈયાનો કોઈ યુઝ જ નથી, મતલબ જ નથી કઈ. અત્યારે તમે કોઈ પણ નાની પણ ઓફિસમાં જાઓ તો એ ટેલી નામનો પ્રોગ્રામ યુઝ કરીને પોતાનું એકાઉન્ટિંગ કરતા હોય. હવે થાય કેવું, છોકરો થિયોરિટિકલ લાઈફમાં કાચું સરવૈયું ભણેલો હોય અને પ્રેક્ટિકલ લાઈફમાં ટેલી હોય, તો 12 વર્ષની મહેનત પછી એને એક પર્ટિક્યુલર જોબ મળવી જોઈએ, એ મળતી જ નથી. કેમ કે એના માટે ટફ છે. જ્યારે ફોરેન એજ્યુકેશન આખું પ્રેક્ટિકલ લર્નિંગ બેઝ છે. તમે કોમર્સના સ્ટુડન્ટ હોય તો 100 થી વધારે અલગ અલગ કોર્સિસ અવેલેબલ છે, બરાબર, પણ સ્ટુડન્ટને આ વસ્તુનું નોલેજ નથી. અને સેકન્ડ વસ્તુ, એ આપ તો ટોપિક ચેન્જ થાય છે,
પણ હું છતાંય તમને એમ કહી દઉં કે આ વેરિએશન શા માટે આવે છે. ઇન્ડિયન જે બિઝનેસમેન જે છે ને એ એવી રીતના વિચાર કરે કે બધું મારે જ તે બધું કરવું છે. પરચેસ હું કરું, સેલ્સ પણ હું કરું, માર્કેટિંગ પણ હું કરું, હાયરિંગ પણ હું કરું, મેનેજમેન્ટ પણ હું કરું. એટલા માટે આપણે જોબની જે પ્રાયોરિટી સેટ થવી જોઈએ ને એ નથી થતી. તમે જે બોમ્બે જેવી મેટ્રો સિટીમાં યા મલ્ટીનેશનલ કંપનીમાં જોશો તો આ બધું સ્ટ્રક્ચર હોય છે. બટ નાની ટાયર 2 કે ટાયર 3 સિટીઝમાં આ વસ્તુ હજી સુધી અવેલેબલ નથી થતી. જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં કોઈ પણ બિઝનેસનું સ્ટાર્ટ થાય ને તો એ ખબર જ હોય એના ફાઉન્ડરને કે હું કઈ વસ્તુમાં એક્સપર્ટીઝ છે મારી, બરોબર. એ એક્સપર્ટીઝના હિસાબેથી આગળ વધે. પછી એચઆરમાં એની એક્સપર્ટીઝ નથી તો એ એની માટે માણસ હાયર કરશે, મેનેજમેન્ટ માટે નથી તો એની માટે માણસ હાયર. તો તમે વિચાર કરો, જોબનું ત્યાં પ્રેફરન્સ વધી જાય, મલ્ટિપલ જોબ વગેરે અવેલેબલ થઈ જાય. હરેક વસ્તુ માટે સ્પેશિયાલિસ્ટ હોય, બરોબર. કે ભાઈ માઇક પણ સેટ કરવું છે ને તો એનો પણ સ્પેશિયાલિસ્ટ હશે, સાઉન્ડ મેનેજરે પણ એને અપોઇન્ટ કરેલો છે. તો હરેક વસ્તુમાં સ્પેશિયાલિટી છે. બટ આપણે ઇન્ડિયામાં એટલું બધું મતલબ માઇક્રો લેવલે વિચારતા નથી, કારણ કે ક્વોલિટી એટલું બધું નથી, ક્વોન્ટિટીમાં વર્ક કરીએ છીએ, ક્વોલિટીમાં. એટલા માટે જોબ એટલી બધી અવેલેબલ નથી. અને જોબ ન થાય એટલે શું છે, કોર્સ પણ યુનિવર્સિટી એટલા બધા બહાર નથી પાડતી. પણ સમયની સાથે સાથે તમે જોશો તો હરેક વ્યક્તિએ કોર્સનું પણ થોડુંક વેરાયટી ઓફ ચૂઝ કરવું જોઈએ, અને કે 3-4 કોર્સનો વિચાર કરીને આગળ વધવું. તેટનો સમય પ્રમાણે ચેન્જ થવું જરૂરી છે. સો આપણે સેકન્ડ ફેઝ જે મેં તમને કીધું એડમિશનની પ્રોસેસ, તો એમાં આપણે આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ અને એના કમ્પલસરી એના પેરેન્ટ સાથે આ બધી વસ્તુ ડિસ્કસ કરીએ છીએ કે તમારા છોકરાના જે પણ એજ્યુકેશનના જે ડોક્યુમેન્ટ તમને માર્કશીટ વગેરે આપી છે તો એના પ્રમાણે મને એવું લાગે છે કે એટલા કોર્સ એની માટે સુટેબલ છે. બરોબર. પછી ના તમે રિસર્ચ કરો, હું એને યુનિવર્સિટી આપું, એની લિંક પણ આપું અને તમે જાતે રિસર્ચ કરો અને પછી મને જવાબ આપો. સો હું ક્યારે કોઈ છોકરાને એમ નથી કહેતો કે તારે આ જ યુનિવર્સિટીમાં જવું, નહીં. તું તારા પેરેન્ટ્સ, તમારું ફેમિલી આખું ડિસાઈડ કરો, એમાં બધી જ ઇન્ફોર્મેશન છે. કયો ઇન્ટેક આવે છે, કેટલી ફીસ હોય છે, કયા મોડ્યુલ વાઇઝ તમને ભણાવવામાં આવે છે, કેટલા ક્રેડિટ પોઈન્ટ તમને મળશે, બધી ડિટેલ હોય છે. સો આપણે ક્યારેય, મેં તમને પહેલા કીધું કે આપણે ડાયરેક્ટ કરતા ઇનડાયરેક્ટ ટાઈપ વધારે છે, એટલે આપણે સ્ટુડન્ટને ચોઈસ આપીએ કે થર્ડ ફેઝ છે એજ્યુકેશન લોન. ઘણા બધા મારી પાસે સ્ટુડન્ટ એવા આવે છે મિડલ ક્લાસ ફેમિલીથી હોય છે, જેની માટે 10 લાખની અમાઉન્ટની ફીસ ભરવી પણ અફોર્ડેબલ નથી થતી. તો એની સામે રાઈટ નાઉ બેંક પણ ફેસિલિટી આપે છે, બરોબર, કે તમને એજ્યુકેશન લોન વિધાઉટ સિક્યોરિટી, કોઈ પણ સિક્યોરિટી વગર પણ તમને લોન આપે, લોન મળી જાય છે. પણ એની માટે એના અમુક ક્રાઇટેરિયા હોય છે જે આપણે ફોલો કરવાનો. એની આપણે ટોટલ કન્સલ્ટન્સી સ્ટુડન્ટને ઓનલાઈન આપીએ છીએ. માની લો કે કોઈક સ્ટુડન્ટ રાજસ્થાન, મધ્યપ્રદેશથી બિલોંગ કરતો હોય તો આપણે એને કહીએ કે તું પર્ટિક્યુલર આ બેંકમાં જા અને જાતે રિસર્ચ કર, એ જે ડોક્યુમેન્ટ કે એ મેનેજ કર, અને ધેન આફ્ટર તું એજ્યુકેશન લોન કરી શકે છો. અને ફોર્થ વસ્તુ જે છે એ વિઝા છે. વિઝા એક એવી વસ્તુ જે છે ને એમાં એક્સપિરિયન્સ બહુ મેટર કરે, બરોબર. મેં તમને પહેલા જ કીધું કે મારી પાસે આ બિઝનેસનો એક્સપિરિયન્સ 3 થી 4 વર્ષનો જ છે. હવે મારે કોઈક સ્ટુડન્ટના વિઝા ફાઇલ કરવા હોય તો એક્સપિરિયન્સ મહત્વની વસ્તુ. એનું મેઇન રીઝન એ છે કે હરેક કન્ટ્રીના નોર્મ્સ, રેગ્યુલેશન અલગ અલગ હોય, ઇમિગ્રેશનના રૂલ્સ અલગ અલગ હોય, હરેક વર્ષે એમાં ચેન્જીસ થતો હોય, એમેન્ડમેન્ટ આવતા રહેતા હોય, ચેન્જીસ આવતા રહેતા. તો મારી માટે એવું પોસિબલ નથી કે હું હરેક કન્ટ્રીને ટ્રેક કરી શકું. તો હું હંમેશા એવું કહું છું કે હરેક કામ માટે એક સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ હોય ને, હું એ સ્પેશિયાલિસ્ટ વ્યક્તિને કામ આપી દઉં કે ભાઈ વિઝા આ તારે આ પર્ટિક્યુલર છોકરાના કરવા. હું એની પાસેથી કોઈ ચાર્જીસ નથી લેતો, એ મારો લુકઆઉટ છે. બટ એના 100% વિઝા આવે કારણ કે એ વ્યક્તિ પોતે સ્પેશિયાલિસ્ટ છે, બરોબર. તો બધી જ માહિતી હોય, આખી કન્ટ્રીની ટોટલ ડિટેલ હોય કે તમારે આ પર્ટિક્યુલર એ પોઈન્ટ પણ એ છોડતો નથી. એમાં પણ માઇક્રો લેવલનું હરેક ડોક્યુમેન્ટ સ્ટુડન્ટ પાસે મંગાવે છે અને ધેન આફ્ટર વિઝા ફાઇલ કરે છે. તો આપણે ત્યાં એમ જોવા જઈએ તો 100% વિઝા સક્સેસ રેશિયો છે. બીકોઝ ઓફ ધેટ હું કોઈ એમ નથી કહેતો કે હું જ ફાઇલ કરું, ના, હું થર્ડ પાર્ટીની વસ્તુ આપી દઉં છું. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને સાહેબ કહું ને, કે કોઈ પણ હાર્ટનો ડોક્ટર હોય, બરોબર, તમે જોયું હશે, એ હાર્ટની સર્જરી જાતે જ કરી શકવાનો છે, બરોબર. મેન વ્યક્તિ એ છે, છતાં એ હોસ્પિટલમાં જાય, ઇક્વિપમેન્ટ યુઝ કરશે, એની નીચે આઈસીયુનો આખો સ્ટાફ રાખશે, અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બોલાવશે, અસિસ્ટન્ટ ડોક્ટર છે, એની આઈસીયુની નર્સિંગની ટીમ આખી અલગ હશે, બરોબર. તો તમે જે 3 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા પર્ટિક્યુલર હાર્ટ સર્જરી માટે આપો છો, તો બધા એ હાર્ટ સર્જનને નથી જવાના.
બધા ડિસ્ટ્રીબ્યુટ થવાના છે. યસ, છતાં એ આર્ટ સર્જન બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે. શું કામ? કારણ કે એની માટે એ પર્ટિક્યુલર વ્યક્તિનો જીવ બચવો જરૂરી છે. 100%ની વાત છે. બરોબર. એવી જ રીતના મારી માટે સ્ટુડન્ટના વિઝા આવવા જરૂરી છે. રાઈટ, બરાબર છે. બરોબર. મારે પછી કોની પાસે એક્સપર્ટીઝ નોલેજ લેવું એ મારો લુકઆઉટ છે. એ વિષય તમારો છે, તમારો હા, પ્રશ્ન છે. રાઈટ, ઈ મારો જે lookout સ્ટુડન્ટ છે એમને પરફેક્ટ હા, બધું પરફેક્ટ મળવું જોઈએ. રાઈટ, હું આ તે એક વસ્તુ, તમારે એલ્ફાન્સો મેંગો ખાવા છે ને, હું તમને એલ્ફાન્સો મેંગો આપીશ. હવે હું ક્યાંથી લાવું છું, હું લાવું છું, Okay. એ તમારો લુકઆઉટ નથી. બરાબર છે. તમારે એલ્ફાન્સો મેંગો મળી ખાવાના, જશે. હા, આ ક્વોલિટીના જોવે છે, આવા કલર અને કોમ્બિનેશન વાળા જોવે, એ તમને મળી જશે. બહુ સાચી એનો વાત તમારે ટેન્શન નથી લેવાનું. એ મારો લુકઆઉટ છે, મારો બિઝનેસ છે. ઓકે, તમે બહાર જશો, એમાંથી જ મારું ઘર ચાલવાનું છે, મારી ઓફિસ ચાલવાનું છે, મારો બિઝનેસ રન થવાનો છે. સિમ્પલ વસ્તુ છે. રાઈટ, રાઈટ. નહીંતર તો પછી કેવું થાય, 3-4 મહિના મહેનત કરીએ, વિઝા નો આવે, તમારું રીતે ભવિષ્ય ઓલું થાય ને, મારે રીતે ટાઈમ વેસ્ટ થાય. યસ, બેટર છે કે આપણે એક્સપર્ટીઝ નોલેજ લઈએ. 100%. શું ઇશ્યુ છે? ઓકે, અને હું તો ઓપનલી કહું, એવું કઈ નહીં કે હું જ બધું કરું. ના સાહેબ, હું તો ઓપનલી કહું કે નહીં, હું મારી સર્વિસ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરું. Okay. મારું મેઇન કામ છે સેલ્સ કરવાનું, રાઈટ, રાઈટ. માર્કેટિંગ કરવાનું, છોકરાઓને સાચું નોલેજ આપવાનું, પેરેન્ટ્સ સુધી મારી વાત પહોંચાડવાની. આ જ મારો બિઝનેસ છે. હું કોઈ યુનિવર્સિટીનો ઓથોરાઇઝ પર્સન પણ નથી કે હું યુનિવર્સિટીને એમ કહું કે નહીં, તારે આ છોકરો ભલે તમારા ક્રાઇટેરિયામાં એલિજિબલ નથી થતો, પણ તમારે એડમિશન કરવું જ પડશે. બરાબર છે. એવું કોઈ યુનિવર્સિટી આઈની કરવી હોય તો કરે, પણ ફોરેનની તો ફોરેનમાં ક્યારેય નથી ન કરે. થતી. Yes. બરોબર. ત્યાં કોઈ જેક કે સેટિંગ ત્યાં નો હાલે. નથી ચાલતું. કોઈ ઇમિગ્રેશન વાળો સપોઝ ઇન્ડિયામાં કંઈક સેટિંગ થતું હોય તો ઠીક છે, મને નથી આઈડિયા, આપણે થતું નહીં હોય, બટ ફોરેનમાં એવું સેટિંગ ક્યારેય ન થતું. એ એના Okay. રૂલ્સ ના રેગ્યુલેશન ના હિસાબે હાલે. બરાબર છે. બરાબર. પણ જે અહીંયા સુધીનું જે છે કામકાજ તો ખરેખર ઇન્ડિયામાં બી ના થતું અને આઉટ ઓફ કન્ટ્રીમાં બી ન થતું હોય બહુ આમાં, કારણ કે એક્સપર્ટ લેવલના Yes, વ્યક્તિ yes. બેહાડેલા હોય એ એટલે લોકો. જ્યાં જેને જરૂરી છે, જ્યાં જેની માસ્ટરી છે, એ વ્યક્તિની આપણે જરૂર પડતી હોય અને એને કામ સોંપવું જ પડે. તમે જેમ કીધું એમ કે બધું જ હું કરી લઉં તો એ શક્ય પણ નથી. શક્ય પણ ન થાય, Right, અને તમે સાચું. તમારું બિઝનેસ એક્સપાન્ડ પણ ના કરી શકો. ઓકે. તો ખરેખર જિગ્નેશભાઈ, જે સ્ટુડન્ટો છે તો ખરેખર જેટલા બી સ્ટુડન્ટ છે એમને વિદેશ ભણવા જવું જ જોઈએ કે નહીં? ના, નહીં. બધાયને ના જવું જોઈએ. અચ્છા. એની માટેના અમુક ક્રાઇટેરિયા છે. ઓકે, બરોબર. જે જનરલી ક્રાઇટેરિયા હું સેમિનાર્સમાં કહું છું, બરોબર, છતાંય તો હું તમારા પોડકાસ્ટના માધ્યમે કહું છું કે Yes. 2 ક્રાઇટેરિયા હંમેશા સ્ટુડન્ટ અને એના પેરેન્ટ્સને ફોલો કરવા જોઈએ. ઓકે. એક વસ્તુ, એક સિચ્યુએશન એવી છે જે હું તમને કહું, બરોબર, કે છોકરો બહુ સ્કોલર છે, લાઈક એના 80% થી ઉપર આવેલા છે, Okay. 90% સમથિંગ એ ક્રેક કરેલા છે, મા બાપ પણ ફાઇનાન્શિયલી સારા છે. એકદમ ફાઇનાન્શિયલી સારા ઇન ધ સેન્સ ઓફ કે 1 વર્ષની ફી ઈ અફોર્ડ કરી કરી શકે એમ શકે છે. છે. yes. એટલું એની પાસે Without, બેકઅપ કોઈ લોન EMI વગેરે loan, કોઈ yes. નહીં, એની પાસે એટલું ફંડ પડેલું છે. બરોબર. આ 2 ક્રાઇટેરિયા ઓકે થાય ને તો તમારા છોકરાને મોકલવો જોઈએ. ઓકે. બરોબર. હવે સેકન્ડ સિચ્યુએશન, છોકરો તમારો સાઉન્ડ એજ્યુકેશન સાઉન્ડ છે, બટ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી નથી કે મારા છોકરાને હું 1 વર્ષની ફી પણ અફોર્ડ કરી શકું. ઓકે. તો મારું બેસ્ટ વસ્તુ એવી કહેવાની છે કે 3 વર્ષનું બેચલર તમે ઇન્ડિયામાં કરાવો. ત્યાં સુધી તમે જે પણ ડોક્યુમેન્ટેશનની પ્રિપરેશન કરવાની છે, બરોબર, એ 3 વર્ષ સુધી તમે કરો. એકવાર લોન માટે એલિજિબલ થાવ અને 3 વર્ષ પછી માસ્ટર કરવા માટે છોકરાને મોકલો. કારણ કે છોકરો એજ્યુકેટેડ વાઇઝ સારો છે, તો આપણે એની જે ઉડવાની કેપેસિટી છે ને એ રૂંધાવા ન દેવી, રાઈટ, રાઈટ. એને ઉડવા દેવો જોઈએ. ઓકે. પણ નથી સિચ્યુએશન અત્યારે, ઇટ્સ ઓકે, 3 વર્ષ તમે પ્લાનિંગ કરો ફાઇનાન્શિયલી, ધેન આફ્ટર મોકલો. ઓકે. થર્ડ સિચ્યુએશન એવી છે કે છોકરો ફાઇનાન્શિયલી સાઉન્ડ, છોકરો એજ્યુકેશન વાઇઝ એટલું બધું નથી સારું પરફોર્મ કરતો, લાઈક 60% છે યા 60 કરતા તે બિલો પર્સન્ટેજ છે, બટ મા બાપની કેપેસિટી બહુ સારી છે, એક્સ્ટ્રીમ રીચ પૈસા છે અને બધું સારું છે, તો હું ઈ પેરેન્ટ્સ ઉપર છોડું છું કે ઈ તમારી ઉપર છે કે તમારે મોકલવો કે ન મોકલવો. ઈ તમારો લુકઆઉટ છે કે તમને એવું હોય કે નહીં મારો છોકરો બહાર જશે તો એનો ગ્રોથ થશે, વોટ એવર વસ્તુ. તો હું એઝ અ કન્સલ્ટન્ટ તરીકે તમને નથી કહેતો, પણ એઝ અ મા બાપ તરીકે એમ તમને એમ થાય છે કે નહીં મારા છોકરાએ 12 ધોરણ સુધી ભલે કાંઈ નથી કર્યું, પણ હવે એ આગળ કરી લે, તો તમારે પૈસા એમાં ઇન્વેસ્ટ કરવા હોય તો તમે કરી શકો છો. અને ફોર્થ સિચ્યુએશન એમ આવે કે એજ્યુકેશન વાઇઝ પણ સારો નથી અને ફાઇનાન્શિયલ સિચ્યુએશન પણ નથી પ્રોપર, ઓકે. તો એ છોકરાઓને ક્યારેય ફોરેન માટે પ્લાનિંગ ન કરે. કારણ કે એક વસ્તુ છે કે ઇન્ડિયન એજ્યુકેશનમાં એ છોકરો સેટ નથી થઈ શક્યો, તો ફોરેન એજ્યુકેશનમાં કઈ રીતના સેટ થશે? રાઈટ છે. તમે સમજો છો કે 100% સપોઝ કેમ કે એ તો હરેક વ્યક્તિને ખબર પડતી હા. હોય તો ત્યારે એ ડિસિઝન તો ના જ લેવું જોઈએ. ના લેવું જોઈએ. અને અત્યારે જે ભાગદોડમાં છે ને, આ છોકરાઓ વધારે જઈ રહ્યા, એટલા માટે તે છોકરાઓ ઘણા બધા ફોરેન એજ્યુકેશન લઈને પાછા આવી રહી, કારણ કે ન્યાના વાતાવરણમાં શૂટ જ નથી શૂટ જ થતા. નથી થતા યાર, suitable જ અમુક ના થઈ છોકરાઓ શકે. એવા છે કે જે
નોર્મલ એક્ઝામ પણ જે છે પીટી કે IELTS ની એક્ઝામ છે 2-3 મહિનાનો કોર્સ છે, પછી તમારે એક્ઝામ આપવાની છે. તો ઈ એક્ઝામ પણ એનાથી ક્રેક નથી થતી. 3-3 4-4 5-5 એટેમ્પ કરીને પણ એ લોકો ગમે એમ કરીને જાય છે. હવે નોર્મલ સ્પોકન પણ તમારથી નથી થઈ શકતું, તો તમે ત્યાં કઈ રીતના ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી કઈ રીતના તમે સેટ થશો? તો ખરેખર જિગ્નેશભાઈ આ ખાલી કંઈક એવો ક્રેઝ જ હશે ને કે ભાઈ લોકો જે જાય છે તો એની સાથે સાથે આપણે પણ વયા જાય કે ખરેખર કે ભાઈ એ લોકો ભણવા માટે જ ગયા હોય પણ એ પોતાની ત્યાં ટૂંકમાં એક્ઝિબિલિટી એટલી બધી ટૂંકમાં એનામાં સ્કિલ નથી અને એ હિસાબે એ પાછા રિટર્ન થતા હોય. આમાં તમને ખરેખર શું લાગે કે ભાઈ લોકો એકબીજાને જોઈને જ વધારે પડતા જતા હોય છે? જેટલા મારી પાસે તો જેટલા કન્સલ્ટિંગ માટે આવે મોસ્ટલી તો આવી રીતના જ વધારે આવે. પણ એ છોકરાઓ એ નથી વિચાર કરતા કે તમે જેની સાથે કમ્પેરિઝન કરો છો, જેમ કે તમારું કોઈક રિલેટિવ છે, કઝિન બ્રધર કે કોઈક ગયેલું છે, 5 વર્ષ પહેલા ગયું હોય તો ત્યારે ઇમિગ્રેશન લો અલગ હોય, ત્યારે યુનિવર્સિટીના ક્રાઇટેરિયા અલગ હોય છે, ત્યારે ઘણી બધી વસ્તુમાં ચેન્જીસ હોય. અને રાઈટ નાઉ તમે પ્લાનિંગ કરતા હોય ત્યારે ઇમિગ્રેશન ચેન્જ થઈ ગયું હોય, વિઝાની પ્રોસેસમાં ચેન્જીસ આવી ગયા, ઘણા બધા ચેન્જીસ, બહુ બધા ચેન્જીસ આવ્યા. હવે છતાંય તમે એમ વિચાર કરો નહીં ઈ સક્સેસ થઈ ગયા એટલે હું સક્સેસ થઈ જાય, એ શક્ય નથી. રાઈટ. તો આ બધી વસ્તુ તે કમ્પેરિઝન કરવી જરૂરી છે. અને પેલી કમ્પેરિઝન તો આપણે પોતાની જાત સાથે જ આપણે પોતાએ કરવી જોઈએ અને પછી ડિસિઝન લેવું જોઈએ. હવે ફ્લો સૌથી વધારે ક્યારે વધવા માંડ્યો? 2019 પછી, કોરોના પછી. તો એવું તો હતું ને કે 2019 પહેલા છોકરા નહોતા જાતા જ હતા. પણ કેવું હતું ત્યારે કોઈ દેખાદેખી નહોતી, પોતાની અંદરથી એમ થયું કે ના મારે જાવું છે, જાતે રિસર્ચ કરતા અને બધું જ કરતા, પછી કન્સલ્ટિંગ કરતા અને પછી જાતા. 2019 પછીનો 2023 સુધીનો ફ્લો એવો ગયો છે કે કમ્પેરિઝનના બેઝ ઉપર ગયો છે. અને હવે જે નેગેટિવ ન્યૂઝ આવે છે કે ભાઈ હવે તો અમારા છોકરાઓ ત્યાં નથી ભણાવવા, પાછા આવવા છે, પણ અલ્ટિમેટ વસ્તુ ઈ જ તે કહું કે એલિજિબિલિટી સેટ નથી થતી ને. બાકી ઈ લોકોને તે સારા વિદ્યાર્થી, સારા સ્ટુડન્ટ, એક સ્કિલેબલ વ્યક્તિની જરૂર છે, તો જ કન્ટ્રી ડેવલપ કરી શકે. યસ 100%, 100%. નહીતર ક્યારે અત્યારે ઘણી બધી ફેસિલિટીઓ પણ સારી અવેલેબલ છે અને ઓલમોસ્ટ ઘણી બધી સારી યુનિવર્સિટીઓ છે કે જે સારા સ્ટુડન્ટોની હરેક યુનિવર્સિટીની જરૂરિયાત હોય છે. ગવર્મેન્ટ તમને સપોર્ટ કરે છે, બધી રીતના સપોર્ટ કરે. લાઈક તમે ત્યાં માસ્ટર પૂરું કર્યું પછી તમારે PhD કરવું છે તો તમને ફ્રી ઓફ ચાર્જીસ PhD નો ઓપ્શન અવેલેબલ છે. હા, PhD ફ્રી જ હોય છે, ઘણી બધી કન્ટ્રીમાં ઓલમોસ્ટ ફ્રી હોય છે. એનું રીઝન છે કે એ લોકોને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વ્યક્તિ જોઈએ. કોઈ પણ કન્ટ્રીના ડેવલપમાં રિસર્ચ સૌથી વધારે જોઈએ એટલે જોઈએ. આજે કોઈ કેન્સર માટે કોઈ વ્યક્તિ રિસર્ચ કરતો હોય ને તો એ કન્ટ્રી એને ફૂલ્લી સપોર્ટ કરે. પણ તમારી પાસે ઈ લેવલનું હોવું તો જોઈએ ને નોલેજ. હા, બરાબર છે. તમે આજે નાસામાં જોબ કરવા માંગતા હો યા વોટએવર એની એરોનોટિકલ સ્પેસમાં જોબ, પણ તમારી પાસે ઈ લેવલનું સાયન્ટિફિક નોલેજ હોવું જોઈએ. તમારે ઇંગ્લિશમાં જ તે ઇશ્યુ આવતા હોય તો તમે કઈ રીતના એક્સપેક્ટ કરી શકો કે ઈ તમને ઘણી બધા જે પોઈન્ટ્સ છે એ ખરેખર આપણે સર્ચ કરવા જોઈએ, રિસર્ચ કરવા જોઈએ, આપણા ઉપર કામ કરે છે કે નહીં, આપણે એના માટે ખરેખર લાયક છે કે નહીં, બધી વસ્તુ રિસર્ચ કરીને પછી આપણે ડિસિઝન લેવું. અને રિસર્ચ તો હું કહું ને પેરેન્ટ્સને કરવું જોઈએ અને પેરેન્ટ્સની સાથે સાથે છોકરાઓએ કરવું જોઈએ. કારણ કે મળીને એકબીજે ડિસ્કશન કરીને પછી આગળ વધવું જોઈએ. કારણ કે ઘણીવાર છે ને મા બાપ તો એને એઝ અ ફાધર તરીકે એને ખબર જ છે કે નથી યાર મારી કેપેસિટી નથી, પણ એ દીકરાને નથી કહી શકતો કારણ કે એને એમ કાંઈક એમ લાગે છે કે નહીં યાર હું મારા છોકરાને ના પાડીશ તો એને હું થશે, હું નહીં થાય. પણ જ્યારે 3 વર્ષ પછી તમારે આ અહેસાસ કરવો ત્યારે તમારા પૈસા તે ઘણા બધા છે, છોકરાની મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ છે. કારણ કે એકવાર છોકરો ત્યાં જઈને ત્યાંના વાતાવરણમાં રહીને ઇન્ડિયા પાછું આવવું એની માટે બહુ ડિફિકલ્ટ હોય. 100%. સમાજને જવાબ આપવો બહુ અઘરો પડી જાય. અત્યારે મેઇન ઇશ્યુ એ જ આવે છે. ઘણા છોકરાઓ એને આપણે ક્લિયર કરીએ તો સારું પડે. એક ડિસ્કશન કરવું બહુ જરૂરી છે અને ન થતું હોય તો હું એટલા માટે મારી જે કન્સલ્ટન્સી કરું ને એમાં કમ્પલસરી પેરેન્ટ્સને સાથે હોવા ફરજિયાત છે. હા, એટલા માટે તમારી ટોટલ કન્સલ્ટન્સી ભલે તમારા પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી, અમે ઝૂમ મીટિંગ થ્રુ ઓનલાઈન કરાવીએ છીએ. ઓકે, પણ તમારા સાથે હોવા જરૂરી છે. બહુ સારી વાત કરી તમે. કારણ કે છોકરો 12 પછી કેટલી એજ હશે એની? સપોઝ 17 વર્ષ કે 18 વર્ષ છે, બેચલર કરેલો છે તો 21 વર્ષનો છે, એને દુનિયાદારી હજી જોઈ જ નહીં. એટલી બધી મેચ્યોરિટી ના હોય તો એટલી બધી તમે જેમ કીધું કે દુનિયાનું બાહ્ય જ્ઞાન ઓછું હોય બધું. રાઈટ. મારી પાસે હું કોઈ રિસેપ્શનિસ્ટ નથી રાખતો કે હું કોઈને મારી પાસે આવડી મોટી મોટી ઓફિસની સ્પેસ નથી રાખતો કે હું આવડા મોટા મોટા હોર્ડિંગ નથી કરતો.
મને એ વસ્તુ વેલિડ નથી લાગતી. મને એટલી ખબર છે કે આપણે કોર વેલ્યુ ઉપર વર્ક કરવું જોઈએ, આપણે ઓથેન્ટિકલી વર્ક કરવું જોઈએ. નો ડાઉટ કે મને એ લોકોને ઇમ્પ્રેસ કરતા નથી આવડતું, આવી રીતના ઇમ્પ્રેસ કરતા નથી આવડતું. મને આવી રીતના નોલેજ શેર કરતા સાચી માહિતી આપવાની છે અને એને કઈ રીતે પોતે સાચી જગ્યા ઉપર સાચા પ્લેટફોર્મ ઉપર પહોંચી શકે એ આપણું કામ છે. રાઈટ છે. તો જિગ્નેશભાઈ, ઘણા બધા સ્ટુડન્ટ, જેમ કે આપણે સ્ટુડન્ટની વાત કરી કે સ્ટુડન્ટ તરીકે જે આઉટ ઓફ કન્ટ્રીમાં અભ્યાસ કરતા હોય, તો એ લોકો ખરેખર પાર્ટ ટાઈમ તરીકે પોતે ત્યાં જોબ કરી શકે ખરી, એના પોતાના ખર્ચા કાઢી શકે? કરી શકે. કઈ રીતે? જો ગૂગલ ઉપર સર્ચ કરવાનું, જે કન્ટ્રીનું તમે પ્લાનિંગ કરો ને, કે પાર્ટ ટાઈમ જોબ અહીંયા પોસિબલ છે કે નહીં, બરોબર, કેટલા કલાક મને જોબ કરવા દે પાર્ટ ટાઈમ, વીકલી કેટલા કલાક કે 15 દિવસે કેટલા કલાકની જોબ, બધી વસ્તુ ગૂગલ ઉપર છે. મિનિમમ વેજીસ મને કેટલું મળશે, તમારે ખાલી એટલો ગુણાકાર કરો ને એટલે તમારી પાસે એક આંકડો આવી જાય કે સપોઝ હું એ કન્ટ્રીમાં ગયો એટલે પાર્ટ ટાઈમ જોબ કરીને મને 1.5 લાખથી 2 લાખ રૂપિયા મળે છે. સેકન્ડ વસ્તુ એ રિસર્ચ કરવાનું કે મને ત્યાં ફીસ કેટલી ભરવાની થાય છે, પછી મારો લિવિંગનો ખર્ચો કેટલો થાય છે, ઓકે, ટ્રાન્સપોર્ટનો ખર્ચો કેટલો થાય છે, એ ખર્ચો એમાંથી માઇનસ કરવાનો. જે અમાઉન્ટ વધે એ તમારું સેવિંગ છે. ઈ સેવિંગ જે વધે એમાંથી તમારી નેક્સ્ટ સેમેસ્ટરની ફીસ તમે પેડ કરી શકો કે નથી કરી શકતા, એ જોવાનું. સેકન્ડ વસ્તુ કે હું કોઈ છોકરાને કન્સલ્ટિંગ નથી આપતો કે તમારે એક્સ્ટ્રા જોબ કરવી જોઈએ કે કેશ બેઝ જોબ કરવી જોઈએ, પોતાની ચોઈસ છે. હા, એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ છે. બટ એ તમારે કોઈ બી રેફરન્સ તું પૂછી શકો કે ભાઈ અહીંયા કેશ બેઝ જોબ થાય છે કે નથી થતી, પણ હું કન્સલ્ટ નથી કરતો. કારણ કે એ કન્ટ્રી પણ ના પાડે છે એમ જોવા જાવ, કારણ કે તમે ત્યાં એઝ અ સ્ટુડન્ટ તરીકે ભણવા ગયા છો અને ત્યાં કે જોબ કરવા માટે, પહેલી પ્રાયોરિટી તો મારી માટે એઝ અ સ્ટુડન્ટ એજ્યુકેશન જ છે. ઓકે. હા, ટૂંકમાં આપણે આ પ્રશ્ન પૂછવાનો એટલો હતો કે ભાઈ ઘણા બધા સ્ટુડન્ટ હોય કે પોતે ત્યાં જઈને એ રીતે થોડું એડજસ્ટ ઘણા બધા લોકો કરે છે અને ખરેખર કરવું પણ જોઈએ, સારી વાત છે કે જેથી કરીને અહીંયાના જે પેરેન્ટ છે એમને થોડું ટૂંકમાં બર્ન છે ઓછું થઈ જાય. તો તમે જે કીધું કે કરી શકે છે, પણ પોતે રિસર્ચ કરી અને પોતાની જો કદાચ જરૂરિયાત છે તો એ ડિસિઝન લેવું જોઈએ. ઓકે. હવે સમજો કે જેમનો અભ્યાસ પતી ગયું છે, ઓકે, અને અભ્યાસ પત્યા પછી પોતાને વર્ક પરમિટ, આપણે જે કહીએ છીએ કે વર્ક વિઝા અથવા તો PR મળી જાય, અને મળી જાય તો ખરેખર કેટલી શક્યતાઓ ત્યાં હોય છે? ઈ તે પહેલા રિસર્ચ કરવાનું. અચ્છા, જ્યારે તમે કન્ટ્રીની ચોઈસ કરતા હો ને ત્યારે તે રિસર્ચ પહેલા રિસર્ચ કરી. તો જિગ્નેશભાઈ, હવે ઘણા બધા સ્ટુડન્ટ હોય અથવા તો એમને કદાચ રિસર્ચ કરવું હોય, જોવું હોય, તો ખરેખર સાચી કોલેજ અને સાચો કોર્સ ટૂંકમાં કેવી રીતે આપણે પસંદ કરી શકીએ? પહેલી વાત તો અમારો કોન્ટેક્ટ કરો. એ તો છે જ. એ તમારે ઇઝીલી વસ્તુ છે. રાઈટ. કારણ કે એનું મેઇન રીઝન છે કે અમે કોઈ ચાર્જિસ નથી લેતા. મતલબ તમને ઓપ્શન્સ આપવાના ને એના કોઈ ચાર્જિસ નથી. તો બેસ્ટ વ્યક્તિ પાસેથી તમને રિસર્ચ, જે તમારી એક્સપર્ટીઝ છે એમાં. યસ. કારણ કે અમે જે રિસર્ચ પ્રોવાઈડ કરીએ છીએ એમાં બધી ડિટેલ ઓલમોસ્ટ આવી જાય છે. લાઈક યુનિવર્સિટીનું નામ, ક્યાં બિલોંગ કરે છે, કયું સ્ટેટ છે, ફીસ કેટલી છે, IELTS PTE કેટલો સ્કોર જોવે છે, એની પર્ટિક્યુલર લિંક આપીએ છીએ, કોર્સ કયો અવેલેબલ થાય છે, સ્કોલરશિપ મળે છે કે નથી મળતી, બેકલોગ અવેલેબલ છે કે નથી, સારી બધી વસ્તુ મળી જાય છે. બરોબર. સપોઝ તમારે નથી કરવું તો હું તમને સજેસ્ટ કરું કે સૌથી પહેલા છે ને કન્ટ્રીનું રિસર્ચ કરો. કે કન્ટ્રીમાં ક્યાં તમને PR અવેલેબલ થાય, તમારો ફાઇનલ ગોલ શું છે, કે તમારે ત્યાં જ તે સેટલ થવું છે કે ઇન્ડિયા પાછું આવવું છે. બરોબર. પહેલા એ ડિફાઇન કરો. એ ડિફાઇન થાય એટલે તમને ખબર પડશે કે મારે સપોઝ ત્યાં રહેવું છે તો મારે PR કઈ કન્ટ્રી અવેલેબલ કરે છે. એટલે તમારું કન્ટ્રીનું સિલેક્શન થઈ ગયું. હવે એ કન્ટ્રીમાં તમારે કયા સ્ટેટમાં રહેવા જવું છે, લાઈક કઈ યુનિવર્સિટી તમારી માટે સારી રહેશે. બરોબર. તો તમારે સ્ટેટ વાઇઝ રિસર્ચ કરો અને યુનિવર્સિટીનું રિસર્ચ કરો કે આમાં રેન્કિંગ યુનિવર્સિટી કેટલી છે. ઓનલાઈન QS રેન્કિંગ ખાલી સર્ચ કરશો એટલે વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલ જેટલી યુનિવર્સિટી છે એનું લિસ્ટ આવી જશે. બરાબર. તમારે જે પર્ટિક્યુલર કન્ટ્રીમાં જવું છે એમાં રેન્કિંગ વાઇઝ યુનિવર્સિટી કેટલી છે. કારણ કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની ઓલમોસ્ટ ફીસ બધી યુનિવર્સિટીની સેમ જ છે. A ગ્રેડ યુનિવર્સિટીની સેમ છે, B ની સેમ છે અને C ની સેમ છે. ઓકે. તો ઓબ્વિયસ છે કે એ કેટેગરી ફી તો તમે સેમ પેડ કરો છો, તો એ કેટેગરીની યુનિવર્સિટીમાં ભણવા જાવ, સારું એજ્યુકેશન લો, જેનું ડિગ્રી વેલિડ હોય વગેરે. બરોબર. થર્ડ વસ્તુ તમે એ રિસર્ચ કરો કે ફી સ્ટ્રક્ચર મારા ફાઇનાન્શિયલ સિચ્યુએશનના હિસાબે અવેલેબલ થાય છે, સ્કોલરશિપ ત્યાં મળે છે કે નથી મળતી. બરોબર. આ બધી વસ્તુના ટેસ્ટિમોનિયલ ઓલરેડી એની વેબસાઇટ ઉપર અવેલેબલ હોય, જે એના જે પાસ સ્ટુડન્ટ હોય ને ઓલરેડી એને બધા વિડીયો વગેરે મૂકેલા હોય, તમે ચેક કરી શકો છો. યુટ્યુબ, મેં 5મો સોર્સ યુટ્યુબ છે, કારણ કે ઘણા બધા બ્લોગર જે પણ હોય
એને એ પર્ટિક્યુલર યુનિવર્સિટીના કેમ્પસનો વિડીયો છે, ક્લાસરૂમ કેવા છે, કઈ ટાઈપની ફેસિલિટી આપે, બધી વસ્તુ ત્યાં યુટ્યુબ પર અવેલેબલ થઈ જાય છે, જે પેરેન્ટ્સ પણ ઇઝીલી જોઈ શકે છે. ઓલામાં સપોઝ તમને એમ હોય કે ચાલો ઇંગ્લિશમાં છે એટલે મને નથી આઈડિયા આવતો, પણ તમે વિડીયો તો જોઈ શકો એઝ અ પેરેન્ટ તરીકે, તો તમને આઈડિયા તો આવે કે સિટી કઈ ટાઈપનું છે, યુનિવર્સિટી કઈ ટાઈપની છે, એના ક્લાસરૂમ કઈ ટાઈપના છે. ટૂંકમાં આપણે એટલું તો તપાસ કરી શકીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કે હું જે ભણવા જઈ રહ્યો છું ત્યાં મને શું ભણાવશે, એટલે એના મોડ્યુલ, સબ્જેક્ટ જેને કહેવાય, બરાબર. કારણ કે ઘણા સ્ટુડન્ટ એમાં તે પ્રોબ્લેમ થાય, કરેલું હોય મેનેજમેન્ટ કે વોટેવર, અને પછી આઈટી નો કોર્સ ચૂઝ કરે કારણ કે એને કોઈકે કીધું કે આઈટીમાં બહુ સારું છે. વિચાર કરો, મેનેજમેન્ટ નું ભણેલો વ્યક્તિ હવે આઈટી ના ક્લાસરૂમ અટેન્ડ કરતો હોય તો કઈ રીતના એને આઈડિયા આવવાનો છે, બરાબર. કારણ કે જો એક વસ્તુ છે, ફોરેન એજ્યુકેશન એવું કહે છે કે એ લોકો છે ને ઇન્ડિયન એજ્યુકેશનની જેમ નથી કે તમારે 12th ખતમ કર્યું, 12th પછી તમારે આ કરવાનું, એની પછી આ આવશે, એવું નથી. એ તમને ચોઈસ આપે, તમારી મનપસંદ વસ્તુ તમે કરી શકો છો, બરોબર. તમારે સપોઝ અમુક સબ્જેક્ટ તમને નથી સૂટ થતા તો એની જગ્યાએ જે બીજા ક્રેડિટ પોઈન્ટ સેમ મળતા હોય એ સબ્જેક્ટ પણ તમે એડ કરીને તમારો કોર્સ આગળ લઈ શકો છો, બરોબર. તો એ વસ્તુ ત્યાં અવેલેબલ થાય છે, બધી ફેસિલિટી છે. હા, પણ તમે હાવ આઉટ ઓફ ધ બોક્સ જ તે વયા જાઓ અને પછી એમ કહો કે હવે મને આઈડિયા નથી આવતો, ધેટ વોઝ એન રોંગ છે. અરે ખરેખર તમે જે રીતે કીધું કે પેલા તમે સિલેક્ટ કરો છો એ જ પેલા તમારે ગોલ બનાવવાના છે, ડિસિઝન લેવાનું છે કે ભાઈ ફર્સ્ટ થી લાસ્ટ સુધી મારે શું કરવાનું છે. યસ, કેમ કે એ જ ખબર હશે તો તમે બેસ્ટ ડિસિઝન લઈ શકશો. અને એનથી તે નાનો શોર્ટકટ હું તમને આપું, ચેટ જીપીટી માં ખાલી નાખો, અત્યારે તો હવે એઆઈ સિસ્ટમ જોરદાર આવી ગઈ છે. પણ ઈ કેવું છે, સિલેક્ટેડ વેબસાઇટ્સ નું તે સર્ચ કરીને તમને એક સમરાઇઝ ફોર્મેટ આપે છે, પણ એક ટૂંકમાં તમને એક વે ખોલી આપશે. હા, વે ખોલી આપે, એઝ અ પેરેન્ટ તરીકે તમને વે આપી દે કે ભાઈ આવું તમે કરી શકો. રાઈટ. ઓકે, પછી મારી વાત ઉપર વિશ્વાસ બિલકુલ નહીં કરતા કે એટલા જ વે છે, નહીં, બીજા વે પોતે ફાઇન્ડ આઉટ કરો. અને જાતે જેટલું રિસર્ચ કરશો એટલું વધારે તમારું શાર્પનેસ વધશે અને તમને ખુદને ખ્યાલ આવશે કે મારા માટે બેસ્ટ કયું છે, મારી માટે, મારા છોકરાઓ માટે બેસ્ટ વસ્તુ કઈ છે. કારણ કે એઝ અ કન્સલ્ટન્ટ તમને એમ લાગતો હોય કે આ વ્યક્તિ એના સ્વાર્થ માટે કે એના પ્રોફિટ માટે જ બોલતા હોય, તો હું તમને કહું કે તમે જાતે જ તે કરો, બધી વસ્તુ જાતે કરો. બરાબર છે. ધેન આફ્ટર તમે કન્સલ્ટિંગ લઈ શકો છો. પછી તો તમે ઓલમોસ્ટ છો જ એના માટે. હું છું, ઘણા બધા મારા મિત્રો છે, ઘણા બધા કરે, એવું નથી કે હું જ કરું, એવું ટૂંકમાં તમારા જેવા એક્સપર્ટીસ ઘણા બધા છે કે જેમને ઘણી બધી માહિતીઓ છે. કારણ કે ત્યારે તમને ખબર પડશે કે એ વસ્તુ આવી રીતના થાય છે અને બીજો વ્યક્તિ એ આવી રીતના કહે છે, તો તમે કમ્પેરિઝન કરી શકો. ઓલું તમે ડાયરેક્ટ કન્સલ્ટન્ટ પાસે ગયેલા હોય ને પોતાનું રિસર્ચ ના હોય એટલે શું થાય કે તમે ફ્લો વાઇઝ અલગ વિચારવાનું ચાલુ કરો. પણ પેલું રિસર્ચ કરેલું હશે ને તો એક્ઝેક્ટલી પછી તમે જે કન્સલ્ટન્ટ પાસે જાશો, જે એક્સપર્ટીસ પાસે જાશો, તો ટૂંકમાં જે ડિફરન્ટ છે ને તમને ખ્યાલ આવશે કે હવે કયું મારા માટે એકદમ ઈઝી છે. એમાં કેવું હોય ખબર સાહેબ કે કન્સલ્ટન્ટ તે ક્યારે ખોટા ન હોય, એ સાચી જ સલાહ દેતા હોય, એવું કઈ ન હોય કે બધા જ કન્સલ્ટન્ટ ખરાબ હોય, બધા પોતપોતાના એક્સપિરિયન્સના હિસાબે અલગ કન્સલ્ટિંગ આપતા હોય, બરોબર. કારણ કે હવે કોઈક ડોક્ટર પાસે આપણે જઈએ તો કોઈક ડોક્ટર આપણને એમ કહે છે કે તમારે આ ઓપરેશન કરવું પડે, કોઈક ડોક્ટર એના એક્સપિરિયન્સના બેઝ ઉપર એમ કે નહીં, તમે આ પર્ટિક્યુલર થોડાક ટાઈમ દવા ચાલુ રાખો, જો રિઝલ્ટ નહીં બતાય તો આપણે નહીં કરવું પડે. સો એના કન્સલ્ટિંગનો એક પાર્ટ છે, એના એક્સપિરિયન્સનો એક પાર્ટ છે. પણ તમારે રિસર્ચ તો તમે જાતે કર્યું હોય તો તમને ખબર પડે કે મારી માટે કયું સુટેબલ છે. 100%. બરોબર, કે મારે આ દવા લઈને ચાલુ કરવું કે નહીં, મારે અત્યારે જ તે ઓપરેશન કરાવી નાખવું. સો એ તમારો કન્સર્ન છે. બટ તમે ફ્લો ના હિસાબે ગમે એમ ચાલશો તો પછી અલ્ટિમેટ લોસ કોને જાય એઝ અ પેરેન્ટ તરીકે. 100%. તો ખરેખર આ એક વસ્તુ કરવી જોઈએ કે ભાઈ ટૂંકમાં જાતે વિચારવાનું, રિસર્ચ કરવાનું અને જાણવાનું ખૂબ જરૂરી છે. હું સ્કૂલ્સમાં પણ જાઉં ને તો બી જે પણ પ્રિન્સિપલ હોય, ટ્રસ્ટીને સેમ વસ્તુ જ કહું કે સાહેબ તમે તે, મારો ઇન્ટેન્શન એ સેમિનારનો એવો નથી કે હું અહીં આવીને ખાલી માર્કેટિંગ જ કરું, નહીં, અવેરનેસ વસ્તુ આપવી છે. કારણ કે છોકરાઓ જો અવેર થઈ જાય ને તો જો છોકરો એકવાર સમજુ છોકરો હશે અને જો આ વસ્તુ સાંભળીને એને અંદરથી એમ થાય ને કે નહીં યાર હું કંઈક ખોટું કરી રહ્યો છું, તો એ મા બાપને ઇઝીલી સમજાવીએ કે નહીં પપ્પા મારે નથી અત્યારે, સમજાવી શકશે અને ઘણું બધું એ પોતે બચાવી પણ શકશે. પણ જ્યારે મા બાપ એને સામેથી એમ કહે કે નહીં આપણે આ નથી કરવાનું તો એના મગજમાં નહીં જાય. એટલા માટે હું સ્કૂલ વગેરેના વિઝિટ કરું છું, પર્સનલી પ્રિન્સિપલને મળું છું, ઘણી બધી સ્કૂલની મેં વિઝિટ કરેલી છે અને હજી કરવાનો પણ છું. ફિઝિકલી વિઝિટ કરું છું, ત્યાં સેમિનાર વગેરે, કારણ કે હમણાં 12th ની એક્ઝામ આવવાની છે તો એક્ઝામ પછી ઘણા બધા સ્કૂલ્સ, મતલબ એ લોકોને કન્ફ્યુઝન હોય છે કે શું કરવું. ટૂંકમાં તમે જે જાઓ છો સ્કૂલની અંદર, ટૂંકમાં 12 પછી જે લોકો છે કે ભાઈ જે સ્ટુડન્ટ છે એમને કાઉન્સેલિંગ પ્રોગ્રામ તમે
કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામ છે. તો એ ખરેખર એમાં કઈ રીતે હોય છે, શું હોય છે? બટ આ જ વસ્તુ જે અચ્છા, હું આ જ તમારી સાથે clarity ડિસ્કસ આપવાનો કરું છે. છું એ જ વસ્તુ હું એ લોકોને ત્યાં, કારણ કે હરેક વ્યક્તિ સુધી તો હું કઈ નથી રીતના પહોંચી પહોંચવાનો શકવાનું. છું. યસ, તો આ એક બેસ્ટ ઓપ્શન છે હા. કે હરેક સ્ટુડન્ટને ખ્યાલ આવે અને એ ત્યાંથી જ પોતે ઘણું બધું રિસર્ચ કરવાનું કે કરે. ડિસિઝન લેવાનું શરૂઆત કારણ કે કરી એની દે. પાસે કેવું 12th પૂરું થઈ ગયું એટલે ફ્રી થઈ ગયા Free હોય, થઈ એટલે ગયા, રિસર્ચ yes. કરવા માટે ફોન અવેલેબલ છે, ફોન છે, લેપટોપ છે, ઇઝીલી રિસર્ચ કરી શકે. ઓકે. ખરેખર Main બહુ વસ્તુ. તમે સારું એક કામ કરો છો. અને સારી વાત તો એ કહેવાય કે તમે સ્કૂલની અંદર જાઓ છો, અને કેમ કે એ ડાયરેક્ટ બી તમને એન્ટ્રી તો મળતી ના. નહીં હશે, કેમ કે એમના જે ટ્રસ્ટી અથવા તો જે પ્રિન્સિપાલ છે એમની સાથે ઘણી બધી ડિસ્કસ કરી અને એ લોકોની એક પ્રાયોરિટી એમને મળે છે, એવું કંઈક તમે આપતા હશો ત્યારે જ તમને એન્ટ્રી મળતી હશે. એમાં એવું છે સાહેબ કે જે વ્યક્તિ સુધી હું આ વાત પહોંચાડું છું ને એ બહુ એજ્યુકેટેડ વ્યક્તિ છે. 30-40 વર્ષ એઝ અ એજ્યુકેશનમાં એ વ્યક્તિએ પોતે આપેલા છે એઝ અ પ્રિન્સિપલ તરીકે. તો પહેલા મને એવું થતું હતું કે હું કઈ રીતના એપ્રોચ કરીશ, હું કરીશ, પણ અલ્ટિમેટ વસ્તુ જ્યારે ચાલુ કરીને તો મને સામેથી રિસ્પોન્સ મળવા મળ્યો, નહીં તમારી વાત સાચી છે, છોકરાઓને આ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. યસ. પહેલી વાર જ્યારે હું એપ્રોચ કરતો હતો ને ત્યારે એવું એ લોકોનો ઇન્ટેન્શન એવો હતો કે આ ભાઈ કોઈ માર્કેટિંગ વાળો માણસ છે કે એની પ્રોડક્ટ વેચવા આવે છે યા સર્વિસીસ વેચવા આવે છે. બટ જ્યારે હું એને આ બધા ટોપિક અને આ બધી વસ્તુ એની સાથે પહોંચાડું છું ને ત્યારે એને આઈડિયા આવે કે નહીં, આ વસ્તુ ખરેખર છોકરાઓ સાથે થવી જોઈએ. મા બાપ ઘણા બધા હેરાન થાય છે, એ ન થવા જોઈએ. અને એ લોકો મતલબ 95% તો એગ્રી થઈ જ જાય. ટૂંકમાં એને ક્લિયર થઈ જ ગયું હોય છે. યસ, કારણ કે હું જે સેમિનાર કરું છું ને એ બહુ ક્લિયર છે. 1 કલાકનો સેમિનાર હોય છે, અડધો કલાકનો ક્વેશ્ચન આન્સર હોય છે, એટલે કોઈ સ્કૂલ્સનો ટાઈમ એક્સ્ટ્રા બગડે એવું કઈ હોતું નથી. કોઈ સ્પેસ કે એવું કઈ હું એક્સ્ટ્રા માંગતો, ખાલી સ્ટુડન્ટ હોવા જોઈએ, ધેટ્સ ઇટ. તમે જાતે જ પોતે જાઓ છો? હા, હું પોતે અત્યારે તો હું પોતે જાતે જ જાઉં છું, પછી જોઈએ હવે. ના, બહુ જિગ્નેશભાઈ તમે બહુ સારું ખરેખર કરી રહ્યા છે. લોકોને ખરેખર જરૂરિયાત છે, અવેરનેસની જરૂરિયાત છે, અને એ લોકો જેથી કરીને સમજીને આગળના ડિસિઝન લઈ શકે. ઓકે, થેન્ક યુ. તો જિગ્નેશભાઈ, તમે ઓલમોસ્ટ આપણે લગભગ મારા એમ થયા 30-35 મિનિટથી ઘણી બધી ચર્ચા કરીએ છીએ, અને ઘણી બધી વસ્તુની તમે ક્લિયરિટી આપી કે ભાઈ ખરેખર જે સ્ટુડન્ટ પેરેન્ટ્સ છે એને શું કરવું જોઈએ, શું નહીં. હવે એક છેલ્લો મારો પ્રશ્ન તમને એવો છે કે જે નવા સ્ટુડન્ટો છે કે જેમને જવું છે આઉટ ઓફ કન્ટ્રી, વિદેશ જવા જે ઈચ્છતા હોય અભ્યાસ માટે, તો ખરેખર સૌથી મહત્વની સલાહ તમારા થકી લોકોને શું આપવા માંગો છો કે જે બેસ્ટ હોય? અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કહું ને તો પહેલા તો પોતાના માતા પિતાનું સાંભળો. યસ. તમારથી જે એક્સપર્ટ જે છે, જેને એક્સપિરિયન્સ લીધો છે, એની વાત ઉપર વિશ્વાસ કરો, સાંભળો, ટ્રેન્ડ પ્રમાણે ફોલો કરોમાં. ટ્રેન્ડ તો કેવું છે કે 4 વ્યક્તિ કરે નવો ટ્રેન્ડ ક્રિએટ થતો, પણ એ આપણી માટે સુટેબલ છે કે નથી એ વસ્તુ પહેલા જોવો. તમે હરેક સ્ટુડન્ટ મેં એવું જોયું છે કે સ્ટુડન્ટ કંઈક અલગ વિચાર કરતો હોય, પેરેન્ટ્સ અલગ વિચાર કરતા હોય, સ્ટુડન્ટ એની મનમાની કરવાનું, કાં પછી કેવું થાય કે થોડુંક નર્વસનેસ ફીલ કરવા મળે યા ડિપ્રેશનનું ફીલ કરવા મળે, એટલે એઝ અ પેરેન્ટ્સ એને તે બીક લાગે કે નહીં ભાઈ હાલો જવા દો છોકરાઓને. બટ તમે પોતે તો જોવો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવો છો, તમારા પેરેન્ટ્સે તમને કઈ પરિસ્થિતિમાં મોટા કર્યા છે. ઓકે, તમે એટલું તો તમને તો પોતાને આઈડિયા હશે ને, ખ્યાલ આવે જ ને. બરાબર. અત્યારે કેવું થયું ખબર સાહેબ, ગ્લોબલ કોમ્પિટિશન થઈ ગઈ. આતે તમે 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા તમે જોવો તો આપણે કોમ્પિટિશન કોની સાથે હતી? તો આપણી સરાઉન્ડિંગ એરિયામાં જે વ્યક્તિ હતા એની હારે આપણે કોમ્પિટિશન કરતા. અત્યારનો જે સ્ટુડન્ટ જે છે ને એ ગ્લોબલ કોમ્પિટિશન કરવા માંડ્યો છે, જેની કેપેસિટી જ નથી. હા, કે ભાઈ યુપી નો વ્યક્તિ જે છે એ આમ કરે છે તો મારે કરવું છે, પંજાબનો વ્યક્તિ આમ કરે છે તો મારે કરવું. એને હારે કોઈ રિલેશન નથી, બટ થ્રુ ધ સોશિયલ મીડિયા એને જોઈ, એની લાઈફસ્ટાઈલ જોઈ, અને મોટા મોટા ઓલું જોયું હોય, ગાડીઓ જોઈ હોય, બંગલા જોયા હોય, હું આવી લાઈફ જીવીશ ને પબમાં જઈશ ને આ કરીશ ને એન્જોયમેન્ટ કરીશ, એ બધું જોઈને એક પોતાનું ફ્રેમવર્ક અને પોતાનું સરાઉન્ડિંગ એવા વિચારો કરી નાખે ને, એટલે અલ્ટિમેટ ક્રાઇસિસ ચાલુ થાય પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ વચ્ચે. રાઈટ, બરોબર. એટલે હું પહેલી સલાહ તો કન્સલ્ટન્ટનું ના માનો, તમે તમારા પેરેન્ટ્સનું માનો. પેરેન્ટ્સ તમારા જે કહે, ઇફ they are agree with your decision, then and then follow. But they could not be agree with your decision, then તમે પોતે જાતે વિચાર કરવું છે, અને પછી રિસર્ચ કરો. રિસર્ચ તો સેકન્ડરી પાર્ટ છે, કે રિસર્ચ તો કરવું જ જોઈએ. એ તો મેં તમને કીધું કે પેરેન્ટ્સની વાત માની અને પછી આપણે આગળ વધવું જોઈએ, અને પછી રિસર્ચ બી કરવું જોઈએ કે જેથી કરીને ખ્યાલ આવશે કે ભાઈ આપણે ખરેખર આપણા પગ ઉપર જાતે કુવાડી તો નથી મારી રહ્યા ને. એનું મેઇન રીઝન છે, અમુક છોકરાઓ છે ને ઘરે ક્યારે તે મતલબ કુકિંગ પણ નથી કર્યું, નથી ઘરે જાતે કોઈ બી વસ્તુ તો એક નાનું મોટું વર્ક પણ નથી કર્યું. હવે ત્યાં તમે જયારે સીધો સ્ટુડન્ટ લેન્ડ થાય ને, પહેલી વસ્તુ કે ત્યાં કોઈ માં નથી,
રાઈટ, કે જે તમારી માટે ખાવાનું રેડી રાખવાની છે. કોઈ બાપ નથી જે તમને પૂછવાનો છે કે આય બેટા, બેસ બેટા, આપણે શાંતિથી વાત યસ કરીએ. યસ, બરોબર. ત્યાં કોઈ ફ્રેન્ડ એવો નથી કે હાલ અહીંયા આવી જા, 10 મિનિટ આપણે આંટો મારીને આવીએ, આ છે બરાબર તે છે. છે. ત્યાં હરેક વ્યક્તિ એક રેસમાં ભાગી રહ્યા છે. જે અહીંયા ફ્રીડમ છે ત્યાં એવી રહેવાની નથી. ત્યાં નથી. યસ, તમે જે અહીંયા એક્ટિવા વોટેવર નું સેલ મારીને એક જગ્યાએથી બીજા જગ્યાએ કનેક્ટ કરો છો, ત્યાં કેટલું બધું વોકિંગ ડિસ્ટન્સ તમારે કવર કરવાનું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનું છે, ટ્રેન યુઝ કરવાની છે, અને પછી એક ફાઇનલ ડેસ્ટિનેશન Yes, સુધી yes. જવાનું છે. કારણ કે જ્યારે ફોરેન સ્ટુડન્ટ જતો હોય તો 3 ડેસ્ટિનેશન તો રોજ એને કવર કરવાની છે. જેમ કે એક તો એનું રેસિડન્ટ થી પછી યુનિવર્સિટી જાય, યુનિવર્સિટી, યસ, યુનિવર્સિટી જોબ જાય, જોબ થી પાછો ઘરે આવે. યસ, સપોઝ નાઇટમાં જોબ કરતો હોય, રાઈટ, એક્સ્ટ્રા ટાઈમ જોબ કરતો હોય, તો પાછું એની માટે શેડ્યુલ ફાઇનલ કરવું. રાઈટ, રાઈટ, ઘણા સ્ટુડન્ટ આપણે એવું સાંભળ્યા હોય કે નાઇટ શિફ્ટ કરતા હોય છે, ડે માં શિફ્ટ કરતા હોય છે, 2-3 શિફ્ટ કરતા હોય. કારણ કે ત્યાં કેવું છે, 8-8 કલાકની 3 શિફ્ટ હોય. રાઈટ, છોકરાઓ ઘણીવાર એક્સ્ટ્રા અર્નિંગ માટે શિફ્ટ હોય તે ખેંચતા કરતા હોય. હોય છે. યસ, એ છોકરાએ કોઈ દીધે અહીંયા એક પોતાની થાળી તે જેમાં પછી મૂકતા ના હોય, રાઈટ, રાઈટ. તો એના માટે થોડું તકલીફ વાળું હોય છે. તકલીફ વાળું થાય. એ મા બાપ એને સમજાવે છે કે બેટા તું એ સિચ્યુએશનમાં નથી અત્યારે, યસ, પહેલા તું અહીંયા ડેવલપ કર પછી જા. યસ, પણ છોકરો નથી સમજતો. નથી અને સમજતો. જે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ ને, એ બધી સારી વસ્તુ જ તે ઓબ્ઝર્વ કરીએ અને છીએ. એ જે સોશિયલ મીડિયા ઉપર આવે છે જિગ્નેશભાઈ, કેવું હોય છે કે એના પાછળનો સમય અહીંયા કાઢી લીધો હોય છે હા, અને પછી એ સ્ટેજ ઉપર હોય છે, પણ લોકોને એ સ્ટેજ દેખાય છે કે એની પાસ્ટ કયું, એને શું ભોગવ્યું છે એને ખબર નથી હોતી. ખબર નથી. અને ઈ સામેવાળા વ્યક્તિનો તે કોઈ ઇશ્યુ નથી, Right. બરાબર. કોઈ પણ વ્યક્તિ ક્યારે એવો તો વિડીયો ન મૂકે કે હું અહીંયા વાસણ ધોઉં છું, 100%. ક્યાંય કચરા પોતા કરું. ઈ તો હું જ મૂકવાનું છે, મેં આ ઘર જે લીધું, એ મેં આ સ્ટેજ ગાડી ઉપર લીધી. પહોંચી ગયા છે. હા, હા, આ લેવલ ઉપર. પણ એની પહેલાની 5 વર્ષની સ્ટ્રગલ તમે એને પૂછી કે તે Yes, 5 yes. વર્ષ કેવી અને સ્ટ્રગલ લોકો કરી ભૂલ હતી? અહીંયા જ કરતા હોય છે. હા, કારણ કે નો ડાઉટ આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ જવું હોય તો શાયદ કોઈક રિલેટિવ આપણને મળી પણ શકે. રાઈટ, જ્યારે ફોરેનમાં તો બહુ ઓછા ચાન્સીસ છે. બહુ ઓછા. હા, બટ અત્યારની સિચ્યુએશન એવી છે ને કે સ્ટુડન્ટો ઘણા બધા ગુજરાતી છે, આપણો સમાજ ત્યાં છે, મંદિરો ત્યાં અવેલેબલ છે, તો એમ કોમ્યુનિકેશન આપણું ડેવલપ થાય, નો થાય ડાઉટ. છે. યસ, પણ ઘણીવાર છોકરાઓ છે ને ઇન્ટ્રોવર્ટ હોય. ઇન્ટ્રોવર્ટ એટલે પોતાનામાં રહેવા વાળા હોય, રાઈટ, રાઈટ. રાઈટ, રાઈટ, એક્સ્ટ્રોવર્ટ ન હોય તો બધા સાથે ધીરે ધીરે કોમ્યુનિકેશન ન કરીએ. તો ઘણીવાર કેવું થાય કે મેન્ટલ ઇસ્યુ આવવાના ચાલુ થઈ જાય, રાઈટ, રાઈટ. ડિપ્રેશન અને એમાં ડિપ્રેશન મોડ ઉપર આવી જાય, ફાઇનાન્શિયલ બર્ડન આવવા મળે. કારણ કે પછી પેરેન્ટ્સ કે ભાઈ તારા અહીંયા હપ્તા ચાલુ છે, તો અહીંયા પ્રોપર કમાણી થતી ન હોય અને જોબ મળવામાં ઇસ્યુ થતા હોય, તો હું પછી છોકરો પોતે ડિપ્રેશનમાં આવી એટલે જાય. બધું એનું આખું ટૂંકમાં ઓલમોસ્ટ કરિયર આખું કદાચ એવું હા. જોઈએ કે કદાચ વિખાવાના ચાન્સીસ વધી ચાન્સીસ જતા વધી હોય. જાય. એટલા માટે હું કહું કે જે નવા છોકરાઓ જે પ્લાનિંગ કરે છે ને, પ્રોપર પ્લાનિંગ કરો, યસ, પ્રોપર કન્સલ્ટિંગ કરો, ધેન આફ્ટર ડિસિઝન લો. Yes, એવું yes. જરૂરી નથી. મેં તમને પહેલા તે પોડકાસ્ટની શરૂઆતમાં કીધું, એવું જરૂરી નથી કે વિદેશ જવું જ જોઈએ. રાઈટ, રાઈટ. ઇન્ડિયામાં તે સારું છે, છે. બધું જ સારું છે, અને આમાંય ગ્રોથ થઈ કેમ છે. ઓકે, ઓકે. ટૂંકમાં તમે જે વાત કરી છે એ રીતે કે ભાઈ આપણે પોતે રિસર્ચ કરીને આપણે પોતે ડિસિઝન લેવાનું છે કે 100%. લોકોને જોઈને કંઈ નથી વિચારવાનું. હા, 100%. ઓકે. તો ખરેખર જિગ્નેશભાઈ, થેન્ક યુ સો મચ. અરે, thank તમારો you. ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે ઘણી બધી આજે ટૂંકમાં કહેવાય ને કે બોટલના ઢાંકણા જે પેક થયેલા છે ને એને ખોલવાની ટ્રાય કરી છે અને એની અંદર ઘણી બધી વસ્તુઓ નાખી છે કે જેથી કરીને લોકોને સમજ પડે અને એકદમ આપણી દેશી ભાષામાં ઘણું બધું નોલેજ આપ્યું કે ભાઈ ખરેખર બહાર જે સ્ટુડન્ટને જવું છે તો એના માટે શું શું ક્રાઇટેરિયા હોવા જોઈએ, એની પોતાની એઝિબિલિટી શું છે એને જોવું જોઈએ અને કયા કયા રિસર્ચ કરવા જોઈએ કે જેથી કરીને આપણે ત્યાં પહોંચી શકીએ અને આપણી પેરેન્ટ્સની જે આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પણ આપણે આગળ ઘણું બધું વધવું જોઈએ. તો થેન્ક યુ સો મચ. અરે, થેન્ક યુ સાહેબ. મારે તમને કેવું જોઈએ કે તમે મને આ પ્લેટફોર્મ ઉપર બોલાવ્યો અને પ્લેટફોર્મના માધ્યમથી જે પણ વ્યુઅર આ વસ્તુ જોઈ રહ્યા છે, હું એને એટલી રિક્વેસ્ટ કરું કે શાયદ ઘણીવાર એવું બની કે તમારા દીકરા કે દીકરી નાના હોય, બરોબર, તમે પ્લાનિંગ ન કરતા હોય, પણ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં 1000 જણા તો એવા હશે કે જેના છોકરાઓ 12th ની એક્ઝામ આપતા હશે, બેચલર કરતા હશે, આપણી સોસાયટીમાં હશે, હા, નિયર whatever ડિયરમાં છે, આપણા near સમાજમાં dear માં, હશે. રિલેટિવમાં હશે, બરોબર. તો ત્યાં સુધી એટલીસ્ટ આ વિડીયોને પહોંચાડો. રાઈટ, મારી ખાલી એટલી આસ છે કે Sure. ખાલી આ વિડીયો પણ જોશે ને તો થોડુંક બહુ એને ક્લિયરિટી આવે. અને જે માહોલ ન્યૂઝપેપરમાં ખરાબ થઈ રહ્યો છે કે એજન્ટ્સ આવો ના, બધે એવું નથી હોતું. બધે નથી હોતું. જેમ આપણા હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી. એમ બધી જગ્યાએ એજન્ટ્સ સરખા ના હોય. રાઈટ, રાઈટ. અને બધા જે પણ એજન્ટ જે સ્ટુડન્ટ વિઝામાં સ્પેશિયલી ડીલ કરે છે ને, ઓલમોસ્ટ મેં સીધી રીતના કાન પકડાયો. એ લોકો થોડાક અલગ રીતના, એનો પણ એ તમને experience એવો કહેવા તો છે. એ આ જ માંગે છે. યસ, પણ આપણે શું કરીએ છીએ એઝ અ પેરેન્ટ કે એઝ અ સ્ટુડન્ટ સારી વસ્તુ જ કેચઅપ કરીએ રાઈટ, છીએ. રાઈટ, રાઈટ. તો હું ક્યારેય તે એમ નહીં કહું કે એજન્ટ્સનો ઇસ્યુ હોય છે, બરોબર. અલ્ટિમેટ ઇસ્યુ આપણો જ છે, સીધી વાત છે. રાઈટ. આપણું રિસર્ચ નથી, આપણી પાસે પ્લાનિંગ નથી, અને આપણે જે કરીએ છીએ
એ વસ્તુ ખોટી છે. ઓકે, બાકી હરેક વસ્તુ ઓનલાઈન અવેલેબલ છે, જાતે રિસર્ચ કરો પછી જ તે ચૂઝ બધા કરો. પ્રશ્નનો જવાબ મળી જશે. આ બધા પ્રશ્નોનો જવાબ મળી જાય. આપણે કેમ ઓલું લાલા પિક્ચરમાં કહે Yes, કે yes. તારી અંદર જ તે હું ભગવાન છુપાયેલો છે, છું, yes. બધા સવાલનો જવાબ તારી અંદર જ છે. એમ તારી અંદર જ તે બધા સવાલનો જવાબ છે, તને આરામથી મળી જાય. ન મળે એટલે સોશિયલ મીડિયા ઓલા ઓનલાઈન રિસર્ચ કર, બધું મળી ઓકે, જાય ઓકે. તને. એમાં કોઈ કન્સલ્ટન્ટની કાંઈ જરૂર નથી. ખરેખર જિગ્નેશભાઈ બહુ મજા આવી તમારી સાથે Thank you, વાતચીત thank you કરીને, very much. ઘણું બધું જાણવા મળ્યું અને તમે એકદમ ક્લિયરિટી આપી. તો ખરેખર આપણે કદાચ એવું લાગશે તો મળશું, નવો અરે. એપિસોડ પાછો બનાવશું કે આવનારા સમયમાં બીજા સ્ટુડન્ટોને પણ ઘણું બધું કામ આવે અને કંઈક નહીં. નવું અપડેટ પણ આવે. ચોક્કસ બરાબર ને? અપડેટ તો આમાં એવું છે કે ભાઈ અપડેટ તો ઘણા બધા આવતા આવતા હોય, હોય બરોબર. છે. એ ટેકનિકલ મેટર થઈ જાય આખી. યસ, પણ એની કરતા જે બર્ડ વ્યૂ જે હું આપી શકું, એ બર્ડ વ્યૂ તો ઓલમોસ્ટ 80 થી હું તો કહું 100% મેં મારી અંદર કઈ 20% બાકી નથી રાખ્યું. અચ્છા, બધું આપી દીધું છે. 100% આપી દીધું છે. Okay. છતાંય તમને એવા કઈક પ્રશ્નો કોઈક તમારા નિયર ડિયરમાં એવા લાગતા 100%. હોય કે નહીં આ સાહેબ મને હજી આ વસ્તુ ઘટતી હતી, તમે છે. પૂછો તો હું આવવા તૈયાર છું. આપણે Okay. બિંદાસ રાખજો આપણો. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. તો ખરેખર મિત્રો, આજના એપિસોડની અંદર ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે અને આ પોડકાસ્ટને એવા લોકો સુધી શેર કરજો કે જેમને ખરેખર આઉટ ઓફ કન્ટ્રી, ટૂંકમાં વિદેશ ભણવા જવું છે. ભણવા તો જવું છે પણ ઘણા બધા પ્રશ્નો છે કે કઈ રીતે હું જઈ શકી, અથવા તો ક્યાં જવું છે, કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી છે, અથવા તો મારી બાજુમાં જે વ્યક્તિ છે અથવા તો મારો જે સ્ટુડન્ટ છે, મારો જે મિત્ર છે, એ આ જગ્યા પર ગયો છે અને મારે પણ ત્યાં જવું છે, તો ખરેખર એ રાઈટ છે કે રોંગ છે, આ ડિસિઝન આપણે જાતે લઈ શકીએ. આપણામાં ઘણો બધો વિલ પાવર છે પણ આપણે લોકોથી એટ્રેક્ટ થઈને ઘણા બધા ડિસિઝન આપણે રોંગ લેતા હોઈએ છીએ. તો ખરેખર એવું ના થવું જોઈએ. આ પોડકાસ્ટ એવા લોકો સુધી શેર કરો કે જેમને આઉટ ઓફ કન્ટ્રી જવું છે, એમનો ગોલ છે કે નથી, તો ઘણા બધા પ્રશ્નો એમના સોલ્વ થશે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.